હવે કોઈને કંઈ કેવું હોય તો કયો. દેખાયું યારું ક્યાં આપણે પોતે અટકીએ છીએ. હા, આપો. જય સચ્ચિદાનંદ. પ્રકૃતિમાં આળસના ગુણને લઈને જે કામ શેર કરેલા હોય ને અને એ જ્યારે પોતા પર ડાયવર્ટ થઈ જાય ને ત્યારે પછી આખું અંદરથી ખોરવાઈ જાય એમ. એટલે ત્યારે બધાને કરતા તરીકે હું મારે જ કરવાનું છે અને આમ તેમ બધું ઊભું થઈ જાય આખું એમ. અને ત્યારે આ બધું જ્ઞાન સાઈડ પર જતું રાખવું. હા, બહુ સાચી વાત કરી. કામ બધાને વેચી દીધું હોય અને પછી જે કોઈ બીજું કામ ના કરે ને પોતે કરવાનો વારો આવે તો બહુ અકળામણ થઈ જાય કે આળસ છે હજી પ્રકૃતિમાં, અને એ આળસને લીધે પછી જ્યારે એ બીજાનું કામ પોતે કરવાનું આવે તો અકળામણ ઊભી થાય ને બીજાને કરતા જોઈએ ને સમજતો નથી ને આમ ને તેમને ઊભું થઈ જાય. અને એક બીજો વીક પોઈન્ટ છે, ભૂખ લાગે ને શરીરમાં ત્યારે પછી આખું એમને તપ નથી થતું એમ. હા, વાત સાચી છે. પુરુષોને નોર્મલી થાય, ઘરે આવ્યા હોય ભૂખ્યા એના પછી એક્સપેક્ટેશન હોય કે રસોઈ તો ટાઈમ ફટાફટ મળી જવી જોઈએ, અને ત્યારે જો ના થાય ત્યારે અકળામણ ઊભી થાય છે. એટલે દુકાનેથી પણ 11:30 વાગે ને 11 વાગે એટલે ઘરે જતું જ રહેવાનું. પછી મતલબ કે એ પછી પ્રકૃતિને કઈ રીતે સમજાવે, ગઈકાલનો જ અનુભવ કે માન લો કે જે પૈસાની પહેલા હેરાફેરી થતી હતી એને લીધે અપસેટ થતો હતો હું, પણ પછી એવી પ્રકૃતિને સમજણ ગુડી, કારણ કે એનો વીક પોઈન્ટ છે આ ભૂખ લાગી એ વીક પોઈન્ટ, એટલે ઘરે જતો જ રહે. 11:15 થાય એટલે પછી હિસાબ ના મળે ને ત્યારે પેલું વાક્ય ગોઠવીને સમજાય છે કે ભાઈ આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે એ જગતને પોસાય યા ના પોસાય છતાં હું કંઈ જ કરતો નથી, કારણ કે એ તને જે સંજોગ ત્યાંથી હટાવવો અને માન લો કે ત્યાં થવું એ આખું વ્યવસ્થિતના તાબામાં છે. એવી રીતના પછી પ્રકૃતિને સમજાવે છે, પણ મૂળ વીક પોઈન્ટ ભૂખનો છે. હા, જોયું, એને બે વસ્તુ ખબર પડી ગઈ, ભૂખ લાગે ત્યારે મગજ છટકી જાય છે ટાઈમસર ના મળે તો, અને કામ કરવાનું વધારે આવે તો છટકી જાય. જોઈ લો છે આપણે આવું નાનું નાનું જ થતું હોય છે. કોઈ આપણે માથે બંદૂક લાવીને કે છરી લઈને ઊભું નથી હોતું, એવું કોઈ દુઃખ કે જુલમ કરતું નથી આપણા ઉપર. આપણી જ પ્રકૃતિ આપણને ગોદા મારે, બીજા કોઈને. આપણી ડિઝાઇન પ્રમાણે સમયવાળો કામ ના કરે ત્યારે વધારે પડતું ઊભું થઈ જાય. હા, આપણી ડિઝાઇન પ્રમાણે ના કરે આપણે અકળામણ ઊભી થઈ. ખ્યાલ આવ્યો કે ડિઝાઇન આપણી જ હોય છે એમ, આપણે આપણા વ્યૂ પોઈન્ટથી વિચાર્યા કરતા હોઈએ ને, આપણા વ્યૂ પોઈન્ટ એ પ્રમાણે પેલો ના કરે એટલે પછી આમ અંદરથી તરત જ અકળાઈ જવાય છે. તરત અકળાઈ જવાય, ગુસ્સે બી થઈ જવાય છે. નજીક ના હોય તેની પર ગુસ્સે થઈ જાય, બહારના પર ગુસ્સે ના થઈ શકો. રાઈટ. પણ ઘરના હોય તો આઈ બનીએ નહીં, બસ એવું લાગે. બહુ સાચી વાત છે. બહારના પર તો વિનય સાચવી લે, પણ ઘરના ક્યાં જવાના છે એટલે એના પર થઈ જાય. બહુ સાચી વાત છે. હલો, જય સચ્ચિદાનંદ. બીજું કે આપણે ક્રોધ પર જેટલો પણ કાબુ રાખીશું, અને આપણને પણ દાદાજીએ કીધું છે કે જેટલું બને એટલું ઓછી ઊંઘ કરો તો બધું જ કામ તમારું કમ્પ્લીટ થવાનું જ છે. પછી આપણાથી કામ થતું નથી એટલે આપણે બીજા પર ગુસ્સો કરીએ છીએ, એ આપણો પોતાનો જ વાંક છે. એટલે આપણે પોતે જો ટાઈમસર પહોંચવું છે તો આપણે બીજાને દોષ આપવા કરતાં પોતે દોષ લેવો વધારે સારું છે. આપણે મોડા ઉઠીએ એટલે આપણી બધી ગાડી ઊંધા પાડે ચાલવાની જ છે, પણ તમે સમયસર કરતાં પણ કલાક 2 કલાક વહેલા ઉઠો. દાદા તો કે છે તમે 4 કરતાં 3 વાગે ઉઠો, અને મેં જ્યારથી નક્કી કર્યું છે ત્યારથી હું 4ની જગ્યાએ 3 વાગે ઓટોમેટિકલી ઉઠી જ જાઉં છું. એટલે મારું કામ કદી પણ અટકતું નથી. ને મને ગુસ્સો આવે છે, કોઈક દિવસ ગુસ્સો આવે છે, પણ હું સમયસર ઉઠું છું તો મને ગુસ્સો બહુ ઓછો આવે છે, અને ગુસ્સા પર બહુ જ કંટ્રોલ રાખું છું. એ વસ્તુ જુદી થઈ. તમને ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો છો ને, કંટ્રોલ રાખવાનો નથી. ગુસ્સો શું કામ થાય છે એ વસ્તુ સમજવાની છે આખી, અને એ ત્યાં આગળ આપણે ઉપાય કરવાનો છે. પોતાનું ધાર્યું ના થાય એટલે નોર્મલી ગુસ્સો આવે, પછી ટાઈમસર પહોંચવું કે કામ બરાબર બગડવું કે બરાબર માણસ સાંભળે નહીં, જે બી પ્રકારે હોય. એટલે એ જે નથી પોતાના ધાર્યા પ્રમાણે થતું, ત્યાં આગળ જો સમજણ અથવા જ્ઞાન ગોઠવી દઈએ તો ગુસ્સો એની મેતે નહીં આવે. ગુસ્સો કંટ્રોલ નથી કરવાનો. જોજો, એ તો દબાયેલી સ્પ્રિંગ જેવો છે, એ તો ક્યારે ઉછળશે કહેવાય નહીં. ગુસ્સો કરાવનારું જે કારણ છે એ કારણ ઉપર આપણે પુરુષાર્થ કરવાનો છે. એ તમે ઉપાય કીધો કે ભાઈ વહેલા ઉઠવાનું મેં નક્કી કર્યું એટલે કામ ટાઈમસર થાય છે, અને ટાઈમસર થાય છે એટલે બીજા પર ગુસ્સો નથી કરતી. એ એક સોલ્યુશન છે, પણ દેટ ઇઝ નોટ ધી અલ્ટિમેટ સોલ્યુશન.
તમે ટાઈમસર વહેલા ઉઠવા છતાં બી તમારા ધારા વિરુદ્ધ થયું અને ગુસ્સો આવશે તો શું કરશો? એ અલ્ટિમેટ સોલ્યુશન નથી, એ બુદ્ધિનું વ્યવહારનું એક લેવલનું સોલ્યુશન છે. પણ તમારું ધાર્યું ના થાય ત્યારે આ વ્યવસ્થિત છે, અત્યારે સંયોગો આવા છે, એ જ્ઞાન જો હાજર રહેશે ને તો જ સંયમ ઉત્પન્ન થશે. ક્રોધનો સંયમ તો જ ઉત્પન્ન થશે, નહીતર ત્યાં આગળ પછી સંયમ નહીં રહે. કરતા જ્યાં સુધી થયા તમે કે બીજા, ત્યાં સુધી પ્રોબ્લેમ છે જ. મારે આ ફાઇલ ઉકેલવાની છે, ઘરના કામ વ્યવહાર ફાઇલ છે, અને હવે આપણા પ્રમાણે થતું નથી, અકળામણ થાય, ચાલો હવે સંભાવે નિકાલ કરો. ઓલો સાંભળતો નથી તો એને કડક શબ્દે કહો, પણ શબ્દ કહેતા પહેલા અંદર ગોઠવો કે દાદા સ્યાદવાદ બોલવાની શક્તિ આપજો, અથવા નાટકીય કડકાઈ કરવાની શક્તિ આપજો, અને પછી બોલો. એટલે વ્યવહાર બી સંચવાઈ જશે, આપણું અહિત નહીં થાય, સામાનું અહિત નહીં થાય, એના અહંકારને ઠેસ નહીં પહોંચે. એટલે તમારું એક બીજા કોઈનો પ્રોબ્લેમ કયો મને, જેમ આ બે પ્રોબ્લેમ્સ કીધા ને, પ્રકૃતિનો કયો ખૂણો ખાંચરો આપણને દેખાયો જે આપણને આજ્ઞામાં રહેવા નથી દેતું? આ બે બહુ ફાઇન વાત કરી છે. બોલો ને બોલો, આપણને બધાને છે. આ ખાસ સમજો, આ જ સત્સંગ છે. આ ક્યારે પૂરું થાય નહીં, બી નવી ક્યારે વાત ચાલુ કરે એવું કોઈ અપેક્ષા રાખશો નહીં. આ જ નવી વાત છે, અને અહીંયા જ જો ઉપાય મળી ગયો ને તો આપણી જ પ્રકૃતિના ઘણા ખૂણા ખાંચરાને આપણે ટેકલ કરી શકશું. આ વર્કશોપ છે, કોઈ ભાષણબાજી નથી. વી આર ગોઈંગ ટુ ડુ પ્રેક્ટિકલ ઓવર હિયર. બોલો. કામની પ્રાયોરિટી આપીએ ને એટલે. કામની પ્રાયોરિટી. હા, એટલે કોઈ પણ કામ રહી ના જવું જોઈએ. મારે જોબ પર એ બધું હોય ને, બધું પીરિયડો લેવાના, હરીફાઈમ જવાનું, મતદાર યાદી હોય, સેજ મોટેથી બોલો, મોટેથી બોલો. એટલે કામની પ્રાયોરિટી એટલે શું કે બધું થઈ જવું જોઈએ. હા, ટાઈમસર બધી વસ્તુ થઈ જવી જોઈએ. હા, એટલે સ્કૂલનું હોય ને બહારનું હોય, મતદાર યાદીનું હોય, બધું એટલું બધું ભેગું થઈ જાય ને, અને પાછી થોડોક પ્રમાદ પણ હોય સુમિત્રાને. બધી ગોઠવણી તો પહેલા સવારે થઈ જ જાય, પણ પછી વચ્ચે વચ્ચે બધું આવી પણ જાય યાદ કે હું શુદ્ધાત્મા છું, બધું થાય, પરંતુ વધારે કામની અંદર ડૂબી જાય. હા, વધારે કામમાં ડૂબી જઈએ છીએ આપણે, અને કામ બરાબર ટાઈમસર ના થાય કે પ્રોપરલી ના થાય એટલે ત્યારે આપણું છટકે છે, અને ગોઠવણી તો કરે જ છે, પણ છતાં આવું ઓબ્ઝર્વેશન છે એમનું. ફાઇન, આપણે તો ખાલી ઓબ્ઝર્વ કરવાનું છે. હું અત્યારે ખાલી અત્યારની સ્ટેજમાં ખાલી ઓબ્ઝર્વેશન કહું છું, આપણે શું જોયું, કારણ કે આ વસ્તુ આપણે આજે નહીં તો કાલે કરીએ જ છૂટકો. બોલો, બીજા કોઈને શું દેખાયું? હા હા હા, ચાલો, આપણે કોઈ આયોજન કર્યું હોય અને તેમાં કોઈ અંતરાય પાડે તો તરત જ એના તરફ આપણને દ્વેષ થઈ જાય છે. એ તો થઈ ગયું. બધા મને ક્રોધના જ દાખલા આવે છે, બીજું કંઈ દાખલો આપો. વાત બરાબર છે, પોતાને ધાર્યું ના થાય, આયોજન કર્યું એ પ્રમાણે ના થાય, એ જ કીધું. ટીચર છું, સ્કૂલમાં બરાબર ના થાય, બીજાને આપણે કીધું એ ના થાય, એ ક્રોધનું કોમન દાખલો થયો. આજ્ઞા શું કામ ચુકાઈ જાય છે, અથવા આપણે અપસેટ, આજ્ઞા ચુકાય એટલે અપસેટ થાય તો ઓબ્વિયસ છે, પણ આપણે ક્યાં અપસેટ થઈ છે જોવાનું છે. પછી પૈસા પૈસા જતા રહે, વસ્તુ બગડે, ત્યાં નથી થતું ને. તો સારું, કેટલા બધા ખૂણા છે, આ તો ખાલી એક ક્રોધમાં જ ખૂણો જોયો છે. મને ચોર વૃત્તિ દેખાઈ. હજી તો મેઇન ખૂણો કોઈ કીધું જ નથી. બોલો બોલો. ચોર વૃત્તિ દેખાઈ. હા, ક્રોધ તો બધા નહીં, ચોર વૃત્તિ દેખાઈ. ચોર વૃત્તિ. ચોર વૃત્તિ કોની? મારી પોતાની. હા, અને એની અંદર પાછા બધા જોયા ને તો બધા ઘણા પ્રકારના, માઇક મોઢા પાસે રાખજો. સ્થૂલ વિષયનું નહીં પણ બધા જુદા જુદા પ્રકારના વિષયો, એ બધું જ મને દેખાયું. એટલે આ છે બધું. સરસ. વિષયો અને ચોર વૃત્તિ. પણ ચોર વૃત્તિ એટલે કેવી રીતના? ચોરી કરવાની વૃત્તિ? ચોર વૃત્તિ, ચોરી કરવાની વૃત્તિ નહીં, ગુપ્ત રાખવાની વૃત્તિ. ગુપ્તતા. હા હા, ગુપ્તતા. આ મોટી વાત કરી એમને.
જે બી હોય ઉગાડું ના કે, ગુપ્ત રાખે, અડધું ના કે, સાચું ના કે, એ દેખાયું. અને એને લીધે માણસ બહુ દુઃખી થાય. એક વસ્તુ છુપાવો ને એટલે એ છુપાવવા માટે પાછું કેટલું બધું છુપાવવું પડે. આપણે કશાયની ભાષામાં એને કપટ કહેવાય છે. ચોર વૃત્તિ જે કે છે એ આખી કપટ છે. આખું એ પ્રકૃતિની અંદર કપટને લીધે કેટલું બધું અકળામણ ઊભી કરે છે પોતાને, એ આખું એમને દેખાયું. બહુ સારું કહેવાય. પછી ક્રોધ અને કપટ બે જ લીધા. પછી હા બોલો. પ્રકૃતિની કચાશમાં મને પોતાને માઇક નજીક રાખવું પડશે. હા, પ્રકૃતિની કચાશમાં મને પોતાને એવું દેખાયું. મોટેથી બોલો. પ્રકૃતિની કચાશમાં જે આજ્ઞામાં રહેવા નથી દેતી, એમાં મને એવું દેખાયું કે જનરલી પ્રકૃતિ બધા સંજોગોમાં જે બી નજીકની, દૂરની કે કામ વખતે જે બી ફાઇલો આવે છે સામે, ત્યારે સાચા ખોટામાં પડી જાય છે, ન્યાય અન્યાયમાં પડી જાય છે અને સુખ શોધે છે. જનરલી મને પોતાને એવું લાગે છે કે પ્રકૃતિએ હિતનું ધ્યાન રાખવું જોઈએ, પોતાના હિતનું, એટલે કે આજ્ઞા રિલેટેડ આખી વાત છે. એ સતત સ્મરણ રહેતું નથી, એના કારણે પછી પેલામાં જ ખેંચાઈ જવાય. આ કચાશ મને પોતાને લાગે છે. એટલે એ કે છે વ્યવહાર આવે ત્યારે સાચા ખોટામાં પડી જાય છે, આ સાચું છે ને આ ખોટું છે, અને એમાંથી વ્યવહારમાંથી સુખ શોધવાની વૃત્તિ હોય છે, એને લીધે પછી અકળામણ થાય છે, અથવા તો આજ્ઞા ચુકાઈ જાય છે. એટલે હિતનું ભાન તે વખતે રહેતું નથી, પોતાના હિતનું ભાન તે વખતે રહેતું નથી. રાઈટ, વેરી ગુડ, સરસ. આ બોલવાથી શું થશે? બીજાને બી ખ્યાલ આવશે, આવું તો મને પણ થાય છે. ભૂલિયાજી એવું થાય કે પોતાના દોષ કોઈએ બતાવ્યો ને પેરેન્ટ્સ સાચે દોષિત જ હોય, પણ એટલે દોષ બતાવ્યો ને એટલે એ એક દહેજ કે પેલું કે ને એવું રાખે અને બીજા પર આમ કેમેરા ફરતા જ હોય અને આખો દિવસ સોચ, જો તે આ ભૂલ કરી એને આખો દિવસ ચાલ અહંકારને, કેમ કે પોતાના દોષ જોવે ને તો આમ આટલા બધા છે એવું થઈ જાય. એટલે એવું કીધું હોય ને નેગેટિવ અંદર ડિપ્રેશનમાં ના જાય તો બહાર બધાને બીજાના દોષો, તે આમ કર્યું ધાર્યું પોતાનું ના થાય ત્યારે પણ, અને આવું પોતાના દોષને ઢાંકવા કે પોતાના દોષ બતાવે ને એટલે એનો એ ગુનો એના કરીને પછી બધાને વસૂલ કરે. બહુ પ્રેક્ટિકલ વાત કરી છે ને. કોઈ પોતાનો દોષ બતાવે ને, તું આમ નથી કરતી, તારી આ ભૂલ છે, તારી આ કચાશ છે, એટલે પછી એ બીજાની ભૂલ બતાવે. જો તું આમ નથી કરતો, તું આમ નથી કરતો, તારા લીધે આમ થાય છે, તારે લીધે, એટલે બીજાના દોષ પોતાનું માન છંછેડાયું, મારી ભૂલ બતાવે છે, તારી એ ભૂલ છે ને. અહંકારને ઠેસ પહોંચી, પોતાની કોઈ ભૂલ બતાવી એટલે પોતાના અહંકારને ઠેસ પહોંચી. એ ઠેસ પહોંચી એટલે પછી એનું રિએક્શન શું આવ્યું? તું બી આ ભૂલ કરે છે ને, તારી બી આ ભૂલ છે ને, તું આ નથી સમજતો ને, તું આ નથી સમજતી, એટલે બીજાના દોષ દેખાડે છે. અહંકાર છંછાડો એટલે બે વસ્તુ થાય છે. એક તો બીજાને દોષ દેખાડે છે, અને બીજાને દોષ દેખાડી અને પોતે નિર્દોષ છે પાછું એવું સાબિત કરવા માંગે છે. એટલે પોતાની ભૂલ બી ઢાંકવાની કોશિશ કરે, અને બીજાના દોષ બતાવે. એટલે પોતાની ભૂલ ઢાંકવા એટલે શું? એ કપટ કહેવાય. પ્રકૃતિનું રક્ષણ કર્યું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પ્રકૃતિનું ક્યારે રક્ષણ કરવું નહીં. પ્રકૃતિનું જેટલું રક્ષણ કરીશું એટલી મુશ્કેલી. કારણ કે અલ્ટિમેટલી આ ફાઇલ નંબર 1 ક્યાં જવાની છે? આયુષ્ય પૂરું થશે એટલે લાકડામાં. જે વસ્તુ લાકડામાં જવાની છે, જે એઝિવેટ નાશ થવાનો છે, જેની એઝ ઇટ ઇઝ કોઈ વેલ્યુ નથી, એનું રક્ષણ. જે આવતો આવવાની પણ નથી, એનું રક્ષણ. આ એક સમજ છે. આ વિતરાગોની બહુ ઊંચી સમજ છે. એનાથી પ્રકૃતિનું રક્ષણ નહીં કરો તો ક્યારે રક્ષણ નહીં થાય. એની વેલ્યુ નહીં હોય તો ડીવેલ્યુ થશે, તો અને ડીવેલ્યુ થશે ને તો રક્ષણ બી નહીં થાય અને છૂટાપણું રહેવામાં બહુ ઇઝી પડશે. એટલે મેઇન પોઈન્ટ પ્રકૃતિનું રક્ષણ અને એના માટે થતું કપટ. અને જે એને ઇનડિરેક્ટલી કહી દીધું કે કોઈ મારી ભૂલ બતાવે એટલે પ્રકૃતિ ઉછળે છે ને બીજાનો દોષ બતાવે છે, એ શું કહેવાય છે? કે પોતાને અપમાન જેવું લાગે છે. એટલે પોતાનું માન ભંગ થયું, એટલે માન કશાય કામ કરે છે.
બહુ પાયાનો બેઝિક કશાય છે મહાત્માઓ, એ તો કોઈ જ બોલ્યું નથી. પણ જેવું લાગે કોઈ પોતાની ભૂલ બતાવે એટલે. અને આપણે બધી અથડામણ બધી એની જ થતી હોય છે. સમજે જ શું એના મનમાં? અહંકારથી અહંકાર ઘરમાં જે ટકરાય છે એ માન કશાયને લીધે છે. એટલે જ્યારે જ્યારે માન ભંગ થાય, પોતાની દોષ બતાવે, ત્યારે પ્રકૃતિ ધૂમ કરીને ઉછળે છે. અને ત્યારે પછી અકર્તા ને વાણી ટેપ રેકોર્ડર છે ને કશું રહેતું નથી. એટલે પુલિયાને ઘરમાં આવું થાય અને બહારના કોઈ એવું કર્યું હોય ને તો ઘરના પાસે પ્રોટેક્શન લે કે મને આને આવું કર્યું, હૂંફ લે કે આને મને આવું કર્યું, અને એને પણ એવું દેખાડે કે આ જ દોષિત છે અને હું તો નિર્દોષ જ. આ એટલે ખબર જ ના પડે. આ જોયું ત્યારે ખબર પડી, બાકી આવું થઈ જ જતું હોય. આમ નેચરલ હોય ને એવું થાય, ખબર જ ના પડે એમ. આવું એમ સહજાસહજ પ્રકૃતિમાં અમુક દોષો અને પ્રકૃતિનો અમુક સ્વભાવ એટલો બધો વણાઈ ગયો છે કે આ કચાશ છે કે ભૂલ છે ખ્યાલ જ ના આવે. બહુ સાચી વાત છે. જય સચ્ચિદાનંદ. કોઈ બીના બની ગયો હોય, સામેની વ્યક્તિએ વાત બંધ પણ કરી નાખી હોય, પણ ગીતાબેનને એટલો બધો ટાંટો હોય કે એ વાતનું જ્યાં લગીને એને સંતોષ ના મળતા લગીને એ વાત તાંતામાં જ રહેતી હોય છે. એ તો બહુ મોટી નબળાઈ હોય જ. અને બહેનોમાં થોડીક વધારે હોય તાંતો. કંઈક બની ગયો તે વસ્તુની નોંધ રહે. એણે તે દિવસે મને આમ કીધું હતું, એ તે વખતે આમ બોલેલા હતા, આમ વ્યવહાર કર્યો હતો, એ અંદર રહ્યા કરે, ડાઘ રહ્યા કરે. એ તાંતો બહુ પોતાને જ નુકસાન કરે. દાદા કે તાંતો અથવા નોંધ રહે ને, નોંધ રહે તો મહાત્મા જ્ઞાન લીધેલું શું કે જ્ઞાન ન લીધેલું શું કોઈ ફરક નહીં. નોંધ એટલે આખો સંસાર ઊભો કરી નાખે. એમ કે આખો વ્યવહાર ઊભો કરી નાખે. તમે નોંધ લીધી, એને આમ કર્યું એટલે હું આમ કરીશ, પતી ગયું, ખલાસ. વ્યવહાર અકબંધ રહે. એટલે નોંધ તો રહે પણ એને છેદી નાખવાની, એને ઉડાડી દેવાની, જવા દો, ગમે તેમ કરીને એને જ્ઞાને કરીને ઉડાડી દેવાની. હલો, જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેનની પ્રકૃતિ માટે અપમાન આવ્યું ફાઇલ તરફથી. હવે તે ઘડીએ હું દાદાની ચોપડી વાંચતી હતી, અક્રમ. ફાઇલે એવું કીધું કે તમે તો આખો દિવસ તો ચોપડીઓ જ વાંચ્યા કરો છો, કશું કામ જ નથી કરતા. પછી મેં પણ સુમિત્રાબેન એકદમ શાંતિ રાખી. હું કહું ચાલો હું તમને લીંબુનું શરબત ને બધું બનાવી આપું છું, તમે ત્યાં ફાઇલ માટે લઈ જાઓ. એટલે એના પણ વાઇબ્રેશન એવા પહોંચી ગયા અને મેં વિધિ કરીને પછી વાત કરી ફાઇલ જોડે. ને એ તો તમે બીજી વાત કરો છો. હું પ્રકૃતિનો દોષ શોધવાની વાત કરું છું. તમે તો પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશન બેઉ કહી દીધા. ઇટ ઇઝ ગુડ, સારી વસ્તુ છે. એ પુરુષાર્થ સારો જ છે તમારો. પ્રકૃતિનો કયો ખૂણો દેખાયો? એ અપમાન આવ્યું ને પ્રકૃતિ માટે, આપણી ફાઇલનું જ અપમાન આવ્યું. તે ઘડીએ ફાઇલ ઉછળી નથી અને સંજોગો ફેરવીને આખું વાઇબ્રેશન એ કરી દીધું. હા, એટલે તમારી જાગૃતિ હાજર રહી. હા, જાગૃતિ હાજર રહી કે આપણને અપમાન આવ્યું કે તમે તો ચોપડી જ વાંચ્યા કરો છો, આખો દિવસ કઈ કામ નથી કરતા. એટલે એમને તરત સ્ટ્રાઇક થયું, ચાલો ભાઈ ફાઇલ આવી, હવે એનો નિકાલ કરો. નિકાલ કરવો છે. આપણા માટે ક્લેમ આવ્યો છે કે તમે આખો દિવસ ચોપડી વાંચો અને ઘરનું કામ કરતા નથી. એટલે એમને વાત એક્સેપ્ટ કરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમને સોલ્યુશન આપી દીધો. સોલ્યુશનની વાત કરીએ છીએ. એક્સેપ્ટ ધ સિચ્યુએશન. જે પરિસ્થિતિ છે તરત એક્સેપ્ટ કરી લો. ચલો ફાઇલ ઊભી થઈ, હવે એનો નિકાલ કરો. એટલે એને પછી લીંબુ શરબત આપણી તે ઘડીએ. નહીં તો આ બહેસ થઈ જાત, અથડામણ થઈ જગત, કંઈ પણ પ્રોબ્લેમ આવી શકત. બહુ સાચી વાત છે. જૂની વાત કરું છું, મારી અનુભવ 5-7 વર્ષ થઈ ગયા છે. બોમ્બેમાં રહેતો ને ત્યારે બપોરે આરામ કરતો હતો જમીને. અને અમારે પપ્પા હતા, પપ્પાના એક ક્લાયન્ટ હતા, એ નોટરી ડોક્યુમેન્ટ કરવા આવે. પપ્પા નોટરી હતા એટલે અને એ ડોક્યુમેન્ટ ઘણા બધા લાવે, અડધો કલાક પોણો કલાક થાય. અને એ રાત્રે જ આવે, સાંજે આવે. એટલે પછી આપણે ઘરમાં બીજું બધી એક્ટિવિટી કરવી હોય, વાતચીત કરવી હોય, આ લોકો ટીવી જોતા હોય તો એ બધામાં પછી બંધ કરવું પડે, કારણ કે એને અટેન્ડ કરવું પડે. એટલે ઇટ વોઝ અ લિટલ ન્યુસન્સ. અને બીજું શું હતું, એ આવે ને એટલે સહેજ મોટેથી જ બોલે, એને કાને ઓછું સંભળાય, એટલે એ પોતે જ અવાજ જ એમનો મોટો નીકળે એમ. એટલે થોડોક વખત તો ચલાવ્યું, પણ પછી બહુ ઇરિટેટિંગ હતું એનું પ્રકૃતિ. એ આવે એટલે
એટલે પછી એને કીધું ભાઈ તારે જે કામ હોય ઓફિસમાં કરાવવાનું, ઘરે નહીં આવવાનું. એટલે પછી એને ઓફિસેથી આવવાનું ચાલુ કરી દીધું હતું. એ થોડુંક સારું હતું, પણ ઇટ વોઝ અ વેરી ઇરિટેટિંગ પ્રકૃતિ. એવી જ મેં બપોરે હું સૂતો હતો એકવાર આવી રીતના 2-2:30 વાગ્યા હશે અને બેલ વાગી. પછી બારણું ખોલ્યું તો એ માણસ ઊભો હતો. મેં કીધું તમે? તો કે હું અહીંયાથી પાસ થતો હતો ને એટલે તમારા ફાધરની તબિયત કેમ છે પૂછવા આવ્યો. મેં કીધું આ ટાઈમ છે પૂછવા આવવાનો? ઘણા વખતથી નથી આવ્યા ને એટલે મેં કીધું અહીંયાથી પાસ થતો એટલે પૂછતો જાઉં. મેં કીધું પણ આ કંઈ ટાઈમ છે, તમારે ફોન કરવો તો બીજું વાત કરવી હતી. એટલે પછી ઠીક છે, પછી કીધું તમારે કામ છે તો કે ના કામ કાંઈ નથી, પણ આ કામ છે થોડુંક એ રાખી જાઉં છું પછી કરી નાખજો. મેં કીધું ઓકે. એટલે વાત પૂરી થઈ ગઈ. એ ગયો, પણ મને અકળામણ ઊભી થઈ. ધ પોઈન્ટ ઇઝ, એટલે પછી મેં એનાલાઇઝ કર્યું કે અકળામણ ઊભી શું કામ થઈ. એટલે શરૂઆત ક્યાં થઈ કે હું જ્યારે પથારીમાં હતો, અંદરની રૂમમાં સૂતો હતો અને ડોરબેલ વાગે છે, તો ત્યારે મને સ્ટ્રાઇક ના થયું કે ડોરબેલ વાગી એટલે ખોલવું તો મારે જ પડવાનું હતું કે આ ફાઇલ આવી. ત્યારે મને થયું યાર અત્યારે કોણ આવ્યું. હવે એ જે ચીડ હતું, પછી બારણું ખોલું છું અને બારણું ખોલું છે એમાં તો પાછું બીજો જ ચીકણી હતી, યુ નો ઇરિટેટિંગ પ્રકૃતિ ઊભી થઈ, એટલે ડબલ ચીડ ઊભી થઈ ગઈ. હવે જ્યારે એનું સોલ્યુશન પછી આઈ વર્કડ આઉટ કે કરવાનું શું આનું નેક્સ્ટ ટાઈમ ના થાય એના માટે, તો કે ડોરબેલ વાગી ત્યારે જ જો સ્ટ્રાઇક થઈ જાય કે આ ફાઇલ આવી, ના તો ભગવાન ઇન્ફેક્ટ જ્ઞાન આપે ત્યારે આ દાખલો આપેવી છે આના જેવો જ કે ફાઇલ આવી એમ જો ખ્યાલ આવી જાય પછી હું બારણું ખોલું તો મને વાંધો ના આવે, અને ઓલો દેખાય તો ત્યાં ફાઇલ દેખાય છે તો શુદ્ધાત્મા દેખાય, પછી વાંધો ના આવે. એટલે અસંયમનું કારણ શું હતું તો કે મેં અજાગૃતિ. કઈ જાગૃતિ? તો કે પોતાને જે ડિસ્ટર્બન્સ થયું એમાં. એટલે આ પ્રકૃતિનો એક ખૂણો પકડાયો. એટલે એમ પકડાતા પકડાતા પછી જ્યારે બી બપોરે આડા પડવાનું થાય કે આરામ કરવાનું થાય ત્યારે લાઇટલી રહેવાય છે. અને હવે પછી ક્યારે બી ફોન આવે કે આવે છે તો આ વસ્તુ હાજર થઈ જાય, એટલે યુ ટેક ઇટ ઇઝી. ખ્યાલ આવી? એટલે પછી સંયમ ઊભો થતો જાય ધીમે ધીમે ધીમે. પણ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. પ્રકૃતિને ઓબ્ઝર્વ કરવી, પ્રયોગ કરવો. 10માંથી 5 વાર થાય, 5 વાર ના થાય, પછી 5ની 8 વાર પ્રયોગ થાય પ્રોપર, પછી 10 વાર થાય. એમ કરતાં કરતાં સંયમ આવે અને એટલો ભાગ આપણી જાગૃતિનો વધે, એટલા ભાગમાં વધે. એટલે આ રીતે ખૂણો નીકળે. હા બોલો. એક માઇક આપજો પ્લીઝ. માઇક. અરે એ વ્યક્તિ માટે નેગેટિવ અભિપ્રાય હતો આપણને, એટલા માટે એ ખૂટ્યો, એવું થયું ને? ના, પછી મને ફાઇલ રૂપે રહ્યું એટલે પછી અભિપ્રાય નીકળી ગયો. હા, પણ એટલે એ કેવું છે, એને કોઈ કામ છે નહીં, એઝ ઇટ ઇઝ આવીને ડિસ્ટર્બ જ કરે છે, અને તેમ છતાં વગર કામનો આવીને ડિસ્ટર્બ કરે છે, એટલે વધારે ઓલું થયું હતું. એટલે એ જ ને, તમે એને ફાઇલ સ્વરૂપે ના લો એટલે ખલાસ. અને ફાઇલ સ્વરૂપે લો તો એટલું જ સારું છે. જોજો, જેટલા બધા ડિસ્ટર્બિંગ સંયોગો, પછી પૈસા ના હોય, ઘર ના હોય, કામ ના હોય, ફેમિલી મેમ્બર્સ ના હોય, આ ફાઇલ આવી અને સંભાવે નિકાલ કરવો છે, એ અંદર મૂકો ને તો તરત જ ઠંડક થાય એવી છે. ઇટ ઇઝ અ માસ્ટર કી ફોર વ્યવહાર. હું તો કહીશ માસ્ટર કી છે. તમારે એક કંઈક ફેક્ટરીવાળા હોય, જોબ લીધો હોય, કામ કરવાનું હોય, કોઈ સપ્લાયર ટાઈમસર મટીરિયલ નથી આવતું, વર્કર નથી આવતો, પાવર ફેલિયર છે, એનીથિંગ કેન હેપન. અને ત્યારે ઇરિટેટ ના જ કરવું હોય તો ફાઇલ ઊભી થઈ સંભાવે નિકાલ, એ મૂકી દો તો તરત અંદર ઠંડક થઈ જશે, ઇન્સ્ટન્ટ. બહુ પાવરફુલ આજ્ઞા છે, બહુ પાવરફુલ આજ્ઞા છે. હા, જય સચ્ચિદાનંદ. પ્રકૃતિને જોવાની કહી એટલે પ્રકૃતિ જોવાનું સવારથી ચાલુ કર્યું. પેલું તો હતું જ કે ઘરમાં હું મૂકીને કામ જાઉં અને આશા રાખી હોય કે આટલું કામ તમે કરી દેજો, ઘર નહીં ગઈ હોઉં કે આટલું કરી દેજો. આવું તારે જરા હલ્યું ના હોય એટલે ચાલુ થઈ જાય બોલવાનું ને બબડવાનું ને જોર જોરથી. પણ પાછું જાતે જાતે જેટલું થાય એટલું કરી લઉં. હવે થોડીક એવી રીતે કરતી થઈ કે ના થાય એટલું કરવા માંડવાનું ચાલુ કરવાનું. બોલવાનું થોડું ઓછું થઈ ગયું અને ચાલુ કરવાનું. પણ તમે અત્યારે કહ્યું કે બોલું તો સ્વાદ વાણીની શક્તિ માગવાની અને
દાદાને પ્રાર્થના કરીને બોલવાનું. એક એ વસ્તુ એક ધ્યાનમાં આવી, એટલે એ જાગૃતિ રાખવી પડે એવું. બીજી વસ્તુ એવી થતી હતી પ્રકૃતિમાં કે જોબ પર શું થાય કે જનરલી અમારે ટેબલ વર્ક પતે, વોર્ડમાં હોઈએ, વચ્ચે ટેબલ હોય એટલે ત્યાં ટેબલ વર્ક થોડુંક પતે, એટલે અમે જ્યાં યુનિફોર્મ ચેન્જ કરીએ છીએ ત્યાં આગળ થોડા બીજા ચોપડા હોય છે, એનું પણ અમારે વર્ક થોડુંક કરવાનું હોય છે. એટલે અમે થોડીક અંદરની સાઈડની રૂમમાં જતા રહેતા હોય છે. પેશન્ટ સામે નથી આખો દિવસ બેસી રહેતા પૂરી ડ્યુટી, એટલે સાઈડની રૂમમાં જતા રહેતા. પેશન્ટને સગાને ખબર હોય છે કે અહીંયા સિસ્ટર બેઠા હોય તો બોલાવી લેવાના એવું. તો બોટલ પતે ને ત્યારે અમે કહેતા હોય કે બોટલ થોડુંક રહે ને પતવાનો આવે એટલે અમને કહેવા આવજો. એટલે પેશન્ટના સગા કહેવા તો આવે પણ શું કરે, ઊભા રહે માથા પર જ્યાં સુધી અમે જઈએ નહીં ત્યાં સુધી. એટલે એવો ગુસ્સો આવે કે ઉચકીને લઈ જવાની છે, મને લઈ જાઓ ઉચકીને, આવીએ છે કહ્યું ને. એટલે આ વસ્તુ શું બની કે જનરલી શું હોય, એક સ્ટાફ નહીં ઘણા સ્ટાફ એવા હોય કે આવું છું બટન નીચે કરી દો પછી જાય જ નહીં, બીજી ડ્યુટી આવે ત્યાં સુધી જાય નહીં. જ્યારે અમુક સ્ટાફમાં એવું હોય કે આવું છું કે ને 5 મિનિટ રહીને જાય, કેટલાક એવા હોય કે જલ્દી જાય ના જાય એવું. એટલે આવું બધું બનતું હોય એટલે જનરલી પેલા લોકોને એક મેન્ટલી હોય કે ઊભો રહેશે તેને ધ્યાન રહેશે અને તો જ આવશે, નહીં તો નહીં આવે એવું હોય. એટલે હવે જ્ઞાનમાં આવ્યા પછી થોડુંક આ વસ્તુ આવે કે એક કામ પતાવી દીધું તો પતી ગયું, ફરી બોલાવા જ ના આવે. પણ આ વસ્તુ પહેલાં બનતી હતી અને હજી ક્યારેક એવું બને કે ગુસ્સો આવી જાય કે ઉચકીને લઈ જાઓ, માથે ને માથે શું ઉભા છો, આવું છું કહ્યું ને. એ ખ્યાલ આવી ગયો. એ સિસ્ટર તરીકે જોબ કરે છે હોસ્પિટલમાં, એટલે કે પેશન્ટ એટલે અમુક વાર પેશન્ટ સામે હોય ને અમુક સાઈડ રૂમમાં બી એ લોકો ઊભા હોય. પેશન્ટને ડ્રીપ કે કંઈ આપ્યું હોય એટલે પૂરું થવા આવે એટલે પેશન્ટને કીધું હોય કે ભાઈ તું આવીને અમને કહી દે છે. હવે કહેવા તો આવે પણ ત્યાં ઊભા રહે કે તમે ચાલો ત્યાં સુધી. એ ત્યારે અકળામણ થાય કે હવે આવું છું કીધું ને પણ હું કંઈ સાથે લઈને જવાનો છું. અને એ બી કહે છે કે આપણે તો નિષ્ઠાવાળા જ છીએ પણ બીજા બધા સ્ટાફ એવા હોય છે કે ખાલી કહી દે હું આવું છું પછી 10 મિનિટ સુધી જાય નહીં, અથવા એટલું કહી દે તું આટલું બટન દબાવી દેજે પછી ના જાય. એટલે લોકોનો વાંક નથી, લોકોને અનુભવ જ છે કે સ્ટાફ પ્રોપર રિસ્પોન્સ આપતું નથી, માટે ઊભા રહીશું અને લઈ જશું તો જ થશે. એ લોકો એનો વ્યૂ પોઈન્ટથી અનુભવથી કહે છે ને, એટલે આપણે સોલ્યુશનમાં એટલું રાખવાનું કે એ એના વ્યૂ પોઈન્ટથી કરે છે અને આપણે કહેવાનું હું આવું છું. અને વખતે આવું ઉછાળો મારે બી તો કહેવાનું ભાઈ શાંત થાવ, જાઓ ને આરામથી. આપણી ફાઇલ નંબર 1 ને શાંત કરવાની. એટલે જ ઘણી વખત તો ઘણા પેશન્ટોનું સગાઓનું વર્તન બહુ જ ખરાબ હોય કે બોલી જાય ગમે તેમ. આપણે ભલે વ્યવસ્થિત રીતે કરતા હોય ને તોય તે તો પહેલાં બહુ ઉછળતું તો બહુ જ શાંતિ રાખવા મળી. પછી અત્યારે શું થાય છે, મોટે ભાગે મુસ્લિમ 10 પેશન્ટમાંથી 9-8 પેશન્ટ મુસ્લિમ હોય, માંડ 2 પેશન્ટ હિન્દુ, એમ જ ચાલે. બહુ જ પર્સન્ટેજ વધારે એ લોકોના ગવર્મેન્ટમાં આવતા હોય છે એવું હોય. એટલે એના લોકોના સગા પણ એટલા બધા હોય. એક તો એજ્યુકેશન હોય ને, બરાબર જાણકારી હોય ને, મેડિકલમાં બહુ જાણતા ના હોય, એમાં હેરાનગતિ બહુ હોય તો બહુ જ તકલીફ આપે કેટલી વાર તો. અને બહુ આડું અવરું બોલે ત્યારે બહુ ગુસ્સો આવે અને કાસ્ટિઝમમાં પણ જતું રહેવાય. હવે એવું નથી થતું, થોડું દાદામાં આવ્યા પછી કે બધા શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા જોવાનો પ્રયત્ન પણ કરી લઈએ અને વ્યક્તિ તરીકે જ જોવાય. પછી બહુ પહેલાં આવું નહોતું થતું પણ હમણાં જ્યારથી આ ધમાલ બધું થયું ને ત્યારથી આ જોવાય છે. પહેલાં તો કોઈ દિવસ કાસ્ટ પણ નહોતા જોતા અમે લોકો. હા, એટલે આપણે પ્રકૃતિ જોવાની છે. એટલે એક પોઈન્ટ એમને વાત કરી કે ઓફિસેથી એટલે હોસ્પિટલમાં જોબ પર જાય એ પહેલાં ઘરે કહી દીધું હોય ઘરના બીજા મેમ્બરને કે આટલું કામ કરી લેજો, અને જોબ પરથી આવ્યા ત્યારે ના થાય એટલે અકળામણ થતી હતી. હવે ઓછી થાય છે, કાં તો જાતે કરી લે. આ વસ્તુ બહુ અગત્યની છે અને આપણને બધાને કામ લાગે એ વસ્તુ છે. વ્યવહારનો એક સોલ્યુશન એમને આપી દીધો પણ બહુ સરસ સોલ્યુશન છે. ઘરમાં કામ હોય મામૂલી હોય, વસ્તુ જગ્યા પર મૂક, સરખી રીતે ઠોક ઠેકાણે વસ્તુ રાખો, એ રીતે બધું હોય. છાપું અહીંયા મૂકો, પલંગ અહીંયા રાખ, ઓલું કોસીકું મૂક, ચોપડા અહીંયા મૂક, ચા પાણી અહીંયા મૂક, કપ રકાબી અહીંયા મૂક, જે બી હોય નાનું મોટું. એ બધું અસ્તવ્યસ્ત હોય એટલે કંટાળો આવે, અકળામણ થાય. કામવાળાએ બરાબર કામ ના કર્યું હોય એની લીધે અકળામણ થાય. એટલે કામવાળા હોય, પછી ફેક્ટરી હોય તો વર્કર્સ હોય, શોપ હોય તો માણસો હોય, જે બી આપણે એક્ઝામ્પલ લઈ શકીએ એ રીતે. એટલે એની અંદર જ્ઞાને કરીને તો એક જ ઉપાય છે કે એ તો આપણો હિસાબ, અને બીજી રીતે મૂકવો હોય તો ફાઇલ છે. અને વ્યવહારમાં કરવાનું શું, તો કાં તો તું કરી લે
અને જો તને એ જે અસ્તવ્યસ્ત વસ્તુ મૂકેલી છે, કચરો નથી કાઢ્યો, ઓલું જગ્યા પર નથી મૂક્યું, જે બી છે, અને એની લીધે મને ગમતું નથી, ઘર ગંદારું ગોબરા જેવું દેખાય છે, તો કાં તો પોતે કરી લ્યો, ભલે પોતે નથી કરવાનું બીજાએ છે, પણ એ જો તમને એટલું બધું ઇરિટેટ કરતું હોય તો કાં તો જાતે કરી લ્યો, કાં તો એ ગંદુ ચલાવો, હકડાવવાની જરૂર નથી. આપણે તો બીજા પાસે નાક દબાઈને એ જ્યાં સુધી ના કરે, એની ભૂલ સ્વીકાર ના કરે, એના ગળાની અંદર ઠાંસી ના દે ત્યાં સુધી મજા ના. ઘર મોક્ષે જવાનું છે. કંદોનું એક સૂત્ર છે કે આપણે આ જે રહીએ છીએ એ ઘરને સાફ કરીએ છીએ, જે ક્યાંય સાથે નથી આવવાનું, અને આ ઘર જેની જે એને ચોખ્ખું કરવાનું આખું બાકી રહી જાય છે. મૂળ તો આ ઘર ચોખ્ખું કરવાનું બાકી રહી જાય છે, અને ઓલા ઘરની પાછળ સમય શક્તિ જાય છે. એટલે આઈધર યુ ડુ ઇટ. આ મારી સાથે થયું છે, મારો જ અનુભવ કહું છું. અમે સિંગોદમાં રહીએ ને એટલે અમુક વાર થાય, જે કામવાળી બાઈ હોય ને, પેલા એક સારો માણસ હતો, એ બધું ઝાપટ ઝૂપટ કરી લે, કચરા પોતા ફાઇન કરી દેતો હતો, પછી ચેન્જ થઈ ને બીજી એક બાઈ આવતી હતી. હવે એ ક્યારેક કરે ના કરે, બેઝિન સાફ કરવાનું કીધું હોય તો ના કરે, એ બધું બહુ થતું હતું. એટલે પછી અકળામણ બી થાય. એટલે પછી મેં કીધું આપણે આત્મા માટે કરવાનું છે, આ બધું શું છે? થાય તો જાતે કરો, કાં તો એને કહો, તો ફોરગેટ ઇટ. બાકી કશાય કરવાથી કોઈ ફાયદો નથી, કકડાટ કરવાથી કોઈ ફાયદો નથી. નર્યું નુકસાન, નુકસાન અને નુકસાન. પણ એવું લાગવું જોઈએ ને સાહેબ. મુશ્કેલી એ છે, કકડાટ કરવામાં એટલો આનંદ આવતો હોય છે, એટલી મજા આવે છે. કંઈક ઓલી કસરત કરે ને એમ વાણીની કસરત છે એક પ્રકારની. એટલે ચેતવા જેવું છે. સમય અને શક્તિ ઊંધી દિશામાં જાય છે. એટલે હવે જે બી તમારો સંયમ છે, મુસ્લિમ પેશન્ટ છે, ઘરમાં કામ છે કે નથી બોલાવતા, પણ એ મારે બોલવું નથી એ રીતે નહીં, સંયમ રાખવો છે તો ખરો, પણ જ્ઞાનથી આપ બસ હિસાબ છે કે આ ફાઇલ છે એ રીતે રાખશું ને તો અકળામણને બધું ઓછું થશે. કેમ એ ખાસ રાખવાનું છે. માઇકમાં બોલજો. હલો, જય સચ્ચિદાનંદ. આ નલિનીબેનને બેબીને ત્યાં જવાનું થાય ને તો એ બે મા દીકરાને એમ કે ભણવા બાબતમાં બહુ કતબત થતી હોય ને ત્યારે ડખો બહુ કરી આવે. નલિનીબેન ડખો કરે, પછી ઘરે કરે નહીં, ડખો કરે. હા, એટલે એને બે જણને સલાહ સૂચન આપવાની બહુ ટેવ. પછી એમ કે પછી સામાયિકમાં જોવું તો આજે આખા દિવસમાં શું કર્યું, તે કઈ ડખો કર્યો, તે કઈ બાજુ એનું ધારું કરાયું, કઈ બાજુ તે સલાહ સૂચન આપી, એ બધું પાછું દેખાય. એટલે એ શું કે છે કે વહુ હોય, છોકરા એના છોકરાને વળતી હોય, ટોકતી હોય, કરતી હોય, એટલે સાસુ તરીકે પાછો ડખો થાય, આમ ના કર, તે ના કર ને બધું ઊભું થતું હોય છે એમને. ટિપિકલી ગ્રેન્ડ પેરેન્ટ્સને આવું ઘરમાં થાય જ છે, અકળામણ એમ. એટલે ત્યાં આગળ બે જ વસ્તુ કામ કરે. એક તો હવે છોકરાઓની જવાબદારી એના મા બાપ ઉપર છે. નહીં, બેબીના ઘરે જવું તારે. હા, બેબીને ત્યાં, પેલા બાબાને તો મારે કોઈ ડખો જ નથી. એટલે ભલે બેબીને ત્યાં, એ બધું મમતા જ છે. એ મમતાનો પ્રકાર છે. પુરુષોમાં અહંકાર હોય એટલે અપમાન થાય એટલે ધૂમ કરતું ઉછળે, અને બહેનોમાં મમતા વધારે હોય એટલે મારો છોકરો, મારું ઘર, મારો વર, મારા જે બધું ભાગ ડિસ્ટર્બ થાય ને એટલે તરત અસર કરે. અંદર આવી જાય કે દાદી પણ એ મમતા છોડવાની છે આપણે. મમતા પેસી જવાય. એટલે આપણે ઓળખી, એ જ આપણે ઓળખવાનું છે કે મને મારી બેબી માટે મમતા છે, એટલે એની બેબીને પ્રોપરલી હેન્ડલ કરે ત્યાં સુધી મારું ડખો છે અને મારી વિતરાગતા ખોરવાઈ જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા જીવનમાં આપણા માટે આપણી જ્ઞાન જાગૃતિ, આપણા કશાયોનો સંયમ હોવો જોઈએ, સૌથી ઇમ્પોર્ટન્ટ. અને પછી આપણે જે વ્યવહાર કરવાનો છે એમાં આપણી ફરજના ભાગમાં જે ભાગ છે એ ભાગ ચૂકાઈ ના જવો જોઈએ. બાકી બધું એક્સ્ટ્રા છે. એ બધા એક્સ્ટ્રામાં જ આપણી પ્રકૃતિ આપણને ગોદા મારે છે, બીજું કાંઈ નથી.
એટલે પાયાની વાત ક્યાં આવી ખબર છે? આ બધાનો સારાંશ શું આવ્યો? કે જેટલું રિલેટિવનું મહત્વ ઘટશે એટલી સ્થિરતા અને જ્ઞાનમાં પ્રગતિ થશે. રિલેટિવ એટલે વ્યવહાર, બધો વ્યવહારનું મહત્વ જેમ જેમ આપણા નજરમાં ઘટશે, ડિવેલ્યુ થશે, તેમ આજ્ઞામાં રહેવાશે. અધર વે જેમ આજ્ઞામાં રહેવાનું કે સ્વરૂપમાં રહેવાનું કે આત્મપક્ષે રહેવાનું આપણા મનમાં ઇમ્પોર્ટન્સ વધશે, આપણામાં મહત્વ વધશે, તો વ્યવહારનું મહત્વ ઘટશે. વ્યવહાર અનાદિકાળથી આપણે કરતા આવ્યા છે. હું જ નામધારી છું, મેં જ કર્યું ને. ભૌતિક સુખમાં સુખનું આરોપણ આપણું અનાદિકાળનો અભ્યાસ છે જ. એ જ અત્યારે આપણને બ્લોક કરે છે. એટલે પાયાની સમજ જે આપણને બધાને પુરુષાર્થમાં આગળ કામ લાગે એવી છે એ છે વ્યવહારનું મહત્વ આપણી નજરમાં ઘટવું જોઈએ. એમાં મમતા બહુ મોટો ભાગ છે. એ મમતાને લીધે વ્યવહારનું મહત્વ ઘટે નહીં એમ. એટલે જેમ વ્યવહાર બધો જ કરવાનો, સુપરફ્લુઅસ કરવાનો, એનું ડિવેલ્યુએશન થઈ જશે ને તો બહુ વાંધો નહીં આવે. એ શેના જેવું છે? તમારે ત્યાં કોઈ મહેમાન આવવાના હતા, ઠીક છે, હવે કોક હતા, હવે દૂરના સગા હતા, રાહ જોતા હતા, પછી એનો ફોન આવ્યો, નથી આવવાના, તો અસર ના થાય. પણ ખાસ તમારા બહુ જ તમને ગમતા એવા સગા આવવાના હોય, ભાઈ કે બેન કે જે કહો તે, બહુ જ ગમતા પ્રિય તમારા સગા આવવાના હોય અને એની રાહ જોઈને આતુરતાથી બેઠા છો અને પછી કે હું નથી આવતી, તો કેટલી બધી અસર. એટલે પણ ઓલા જે દૂરના સગા હતા એ આવ્યા તો ઠીક છે, ના આવ્યા તો ઠીક છે, બહુ અસર ના થાય. શું કામ? તો કે એનું એટલું મહત્વ નહોતું. એ સગાનું મારા જીવનમાં કોઈ વેલ્યુ નથી. આ તો બહુ ઓછી વેલ્યુ છે. આની બહુ વેલ્યુ છે ભાઈ, એનું મહત્વ છે. એટલે એ જે વસ્તુને મહત્વ હોય અને એ મહત્વવાળી વસ્તુ આગી પાછી થાય એટલે અસર વધારે થાય. એટલે સુપરફ્લુઅસ રહેવાનું, એનું મહત્વ ઘટાડીને, મહત્વ ઘટશે અને સુપરફ્લુઅસ વ્યવહાર થશે તો અસર નહીં કરે. આપણે શું ચર્ચા કરી રહ્યા છીએ? કેમ કરીને આપણી જ્ઞાન જાગૃતિ ને આજ્ઞા જાગૃતિ રહે, એ જાગૃતિમાં બાધક પ્રકૃતિના કયા ખૂણા ખાંચરા નડે છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ, આપણે શોધી રહ્યા છીએ. એટલે ઓવરઓલ ખબર પડી કે મહત્વ આપ્યું છે એટલે અસર થાય છે. પછી આમને કીધું ધાર્યું થતું નથી ત્યારે થાય છે, ભૂખ લાગી હોય ત્યારે થતું હોય છે, પછી પોતે કોઈ ભૂલ બતાવે ત્યારે થતું હોય છે, ટાઈમસર બધું થવું છે ને ના થયું હોય ત્યારે થતું હોય છે. આપણે આઈડેન્ટિફાઈ કર્યા. પછી મેં તમને કીધું કે હું અકળાઈ જતો હતો, પછી એનું સોલ્યુશન મેં વર્કઆઉટ કર્યું કે યસ, એને ફાઇલ સ્વરૂપે જોઉં તો ના થાય. એટલે એ જ રીતે ખાવાના માટે બી પછી એને વર્કઆઉટ કરવાનું. ભાઈ હું આવું છું, તૈયાર રાખજો. ઘરેથી નીકળતી વખતે ફોન કરી દીધો હોય તો કદાચ તૈયાર રહે, અથવા રોજનું કહી દીધું હોય તો રોજ કહેવાની જરૂર નથી. પણ જો ના થાય તો બ્રેક મારવી પડે કે ચાલો ભાઈ ધીરજ રાખો, અને પ્રકૃતિને બીજો કંઈક પ્રવૃત્તિમાં રોકી દો ને એટલે પછી ઓલી અંદર ભૂખ બૂમબરાડા ના મારે. ડાયવર્ઝન કંઈક આપી દીધું હોય, નાનું મોટું ઊંચું નીચું સાફ સૂફી કરી મૂક્યું, કંઈક છાપા અહીંયા ગોઠવ્યા, ચોપડો ત્યાં ગોઠવો, એમ કંઈક 10 મિનિટ કાઢી નાખી હોય તો પ્રોબ્લેમ ઉડી જાય આખો. એટલે ત્યારે આ ફાઇલ ઊભી થઈ એ વસ્તુ જો ધ્યાનમાં રહે તો થાય. એ જ પોતાનું ધાર્યું જે છે ને એ જ આ વ્યવહાર છે, આ વ્યવસ્થિત છે અને આના આધારે થાય છે. બીજા કયા બાધક કારણો છે? જાગૃતિ પર જે આવરણ લાવે છે, બધે શુદ્ધાત્મા જોવાનું કેટલી વાર ચૂકાઈ જાય છે, એનું કારણ શું? આ ફાઇલ નથી રહેતી, જાગૃતિ નથી રહેતી, એનું કારણ શું? આ તો જાગૃતિ રાખવા માટેની ગોઠવણી મેં કરી સોલ્યુશન સ્વરૂપે. એટલે જે બી હોય, ઘણીવાર આપણે નથી બીજાના દોષો જોઈએ છીએ, આને આમ કર્યું તેમ કર્યું, અથવા ટીકા સ્વરૂપે જતું રહે છે. એ બી બહુ મોટું બાધક કારણ છે. કરતા જોઈ નાખીએ છીએ આપણે.
એટલે જો હવે એનો ઉપાય કહું છું, નાઉ ધ સોલ્યુશન્સ. સોલ્યુશન્સ એ જ છે કે એના પ્રતિપક્ષી જ્ઞાન વાપરીએ. એ કરતા છે તો અકર્તા છે, અથવા આજ્ઞા વાપરીએ કે વ્યવસ્થિત કરતા છે, અથવા આપણો હિસાબ છે, જે હોય તે. અને એની શક્તિ માગીએ એ કચાશની સામે. દાખલા તરીકે કોઈની ટીકા થતી હોય તો શક્તિ માગીએ, હે દાદા ભગવાન, મને કોઈની પણ ટીકા ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. સ્પેસિફિક પોઈન્ટ બ્લેન્ક આપણા શબ્દોમાં. આમ તો એક 9 કલમમાં આવી જ જાય છે, અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની શક્તિ આપો. પણ એ પછી આ રીતે વર્ક કરે અથવા ના પણ કરે. એટલે સ્પેસિફિક જે પ્રકૃતિમાં ખૂટતું હોય. પછી ચાલું બહુ ખવાઈ જાય છે ને તો પછી ઊંઘ આવે છે, પછી જાગૃતિ રહેતી નથી, પછી છૂટાપણું રહેતું નથી. એ એક પોસિબિલિટી હોય. ભાવતું આવે તો ઢૂમ. એનો ઉપાય શું છે? તો કે ઉણોદરી કરવી. એટલે ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવું, ચાવીને ખાવું. એટલે જો ઉણોદરીને બધું રહેશે તો ઓટોમેટિકલી જાગૃતિ રહેશે, તો ઓટોમેટિકલી છૂટાપણું રહેશે અને બધું ફાઇન થશે. જાગૃતિમાં ઉણોદરી, ફૂડ ઇઝ વન ઓફ ધ મેજર ફેક્ટર. એટલે એ જો એ દેખાય એટલે પછી શું કરવાનું? ઉણોદરી 1 દિવસ રહે છે, 2 દિવસ રહે છે, 3 દિવસે નથી રહેતી. વેરી ડિફિકલ્ટ. તો શું કરવાનું? શક્તિ માંગવાની. હે દાદા ભગવાન, મને ઉણોદરી કરવાની પરમ શક્તિ આપો. થાળી લ્યો ને, વિધિ કરો ને, વિધિ કરીને પછી આ એક સેન્ટેન્સ ઉમેરી દેવાનું, મને ઉણોદરી કરવાની શક્તિ આપો. ઉપયોગપૂર્વક ખાવાની તો બોલીએ છીએ, આહારી આહાર કરે છે હું નિરાહારી માત્ર તેને જાણું છું, દાદા જમો. પછી ઉપયોગપૂર્વક ખાવાની શક્તિ આપો, ઉણોદરી કરવાની શક્તિ આપો, એ બોલીને પછી ખાઓ. એટલે ત્યારે આપણો નિશ્ચય ત્યાં હાજર કરી દઈએ છીએ. કયો નિશ્ચય? ઉણોદરી કરવાનો. અને પછી તમે ખાઓ એટલે પછી ઓટોમેટિક સંચવાઈ જશે. એટલે આવા ખૂણા ખાંચરા જે આપણે આઈડેન્ટિફાઈ કર્યા, બોલ્યા તો અમુક જ છે પણ તમે બધા સમજી ગયા. એના પ્રતિપક્ષી શક્તિ માંગવી, આ ન કરવાની શક્તિ આપો, અથવા પોઝિટિવ શક્તિ માંગવી, ઉણોદરી કરવાની શક્તિ આપો, સ્યાદવાદ બોલવાની શક્તિ આપો. જે બી આપણી પ્રકૃતિમાં કચાશ હોય છે એ રોજ સવારે ઉઠીને 5 વાર બોલી લીધું હોય તો બહુ ફાયદો કરશે, બહુ ફાયદો કરશે. એટલે એ નક્કી પણ હોય છે સવારનું. જેમ બેનો ઉપવાસ કરતા હોય, કોઈનો 11નો ઉપવાસ હોય, કોઈનું જે બી હોય, આગલે દિવસે નક્કી કરી રાખો છે ને, કાલે તો મારો ઉપવાસ છે. ફરાળ લાવ્યા કે ફ્રૂટ લાવ્યા કે, એટલે એ નક્કી પણ હોય છે તો આખો દિવસ યાદ રહે છે ને આજે મારો ઉપવાસ છે. પછી તમારે કોઈને ત્યાં મહેમાન તરીકે જવું જ પડે વ્યવહારમાં, તોય કહેશો ચાલો જમવા બેસી જાઓ, ના આજે મારો ઉપવાસ છે. એ સવારે નક્કી કરેલું હોય, આગલે દિવસે નક્કી કરેલું હોય તો બધું વ્યવહારમાં ટકે એવું છે. એવું આ સાચી સમજણ આપણે ગોઠવ કરવાની છે. અને રોજ સવારે કરો એટલે ત્યારે હાજર થશે જ. એ તો રોજ કરતા 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 એ બધી વણાઈ જશે. દાદા ભગવાનની 9 કલમો એમને જે છે ને એ આ રીતે જ ગોઠવ કરેલી. જેટલું અજ્ઞાન અવસ્થામાં જેટલું રોંગ થાય ને એટલે એ નક્કી કરે, અહમ ના દુભાવી શક્તિ આપજો, કઠોર ભાષા ના બોલાવી શક્તિ આપો. એ એમની રીતે એમનો એ પુરુષાર્થ જ્ઞાન થતા પહેલા ઘણા બધા વર્ષો, 30-40 વર્ષ રહ્યો હતો. એટલે એ શું કરતા હતા, જે 4 પ્રકૃતિ લઈને આવેલા છે અને અત્યારે ખોટી રીતે ડિસ્ચાર્જ થઈ રહી છે, એટલે દુઃખ થાય બીજાને એ રીતે. એટલે અત્યારે શું કરે છે તો અભિપ્રાય ફેરવ કર્યો, અભિપ્રાય ફેરવ, અભિપ્રાય ફેરવ કે અહમ ન દુભાય, સ્યાદવાદ વાણી, કઠોર ભાષા ના બોલાય, અભાવ તિરસ્કાર ના થાય. એવું પ્રકૃતિના પ્લસ માઇનસ કરતા જ ગયા. અને પછી આ જ્ઞાન ખુલ્લું થયું. અને એ જ વસ્તુ પછી નટુભાઈના નિમિત્તે આખું બધું બહાર આવે છે. એટલે આપણે બી આ જ પ્રકૃતિના ખૂણા ખાંચરા જોવાના છે અને એની જ જગ્યાએ પ્લસ માઇનસ કરવાનું છે. એટલે જે ભૂલ હોય એના પ્રતિપક્ષી એ શક્તિ માગીએ, એ નિશ્ચય કરીએ
દાદા પાસે, તો અહીંયા ખૂબ માઇનસ થઈ જશે. એટલે આ તો વ્યક્તિ બી ઇન્વોલ્વ હોય. કોઈ માણસ આવે ને એને જોઈને જ મને અણગમો ઊભો થાય. એક માણસ એવો હોય ને કે મહા ઇરિટેટિંગ બિહેવિયર કરતો હોય, પણ મારે એની સાથે ઉઠવા બેસવાનું રોજ કરવાનું છે, શું કરું? એટલે મેં સવારના પોરમાં, અમારી બિલ્ડિંગમાં જ એક છે, એનું બોલવા ચાલવાનું બહુ જુદી પ્રકારનું એમ. એટલે હવે ત્યાં સાદવાદ કેવી રીતના રહેવું? મગજ જ ખસી જાય. એટલે મેં તો સવાર નક્કી કર્યું, આની સાથે પ્રેમથી રહેવું છે, આની સાથે પ્રેમથી રહેવું છે, એનું કલ્યાણ થાવ, એ સારો છે, બધું પોઝિટિવ ગોઠવી દીધું એના માટે, અને ગોઠવેલું રાખેલું જ છે. એટલે પછી જ્યારે બી સામે આવે ને તો એનામાં એને જોઈને આંકડામાં ઊભી ના થાય, આંકડામાં ઊભી ના થાય. એટલે મેં જોયું કે આ જગ્યા પર આ કચાશ પ્રકૃતિને ઉકળે છે, તો શું કરવાનું? સારો છે, સારો છે, બહુ સારો માણસ છે. એટલે પછી એ આવે ત્યારે બી સારો હોય. સવારના પોરમાં ઉઠીને હું એનો ચહેરો જોઈને વિઝ્યુલાઇઝ કરી નાખું કે એ મને નીચે પાર્કિંગમાં ભેગો થયો તો મારે શું કરવું? બહુ સારો છે, પ્રેમથી રહું છું, કેમ છો, કેમ? ડ્રામેટાઇઝ, વિઝ્યુલાઇઝ કરી નાખું બધું. એટલે પછી જ્યારે આવે ત્યારે, એ દિવસે આવે એવું કંઈ જરૂરી નથી, તો 3 દિવસે ભેગો થાય. જ્યારે ભેગો થાય ત્યારે ઓલું જે ડ્રામા પ્લે કર્યો છે ને એ રીતે જ પછી રૂપકમાં આવી જશે. આ તો પ્રેક્ટિકલ રસ્તો બતાવું છું, કારણ કે આપણને આવું જ થતું હોય છે. આપણને ખબર છે આ માણસો કામ કરવાના જ નથી સીધી રીતે, શું કરવાનું? એક જણ છે સાથે નીકળવાનો ને એ અડધો કલાક લેટ જ નીકળે. સાથે નીકળવાનું એટલે મોટો હેડેક. સત્સંગમાં જવાનું હોય, ગમે ત્યાં જવાનું હોય, હવે શું કરવાનું? બૂમ બરાડા મારીને તો થાકી ગયા. અરે યાર તારે લીધે લેટ થયું ને, જોને ઘડિયાળ જોને 4 વાગ્યાનું કીધું ને 4:30 થયા ને આ ને ઉ ને કરીને થાકી ગયા. હવે શું કરવાનું? એને અડધો કલાક પહેલા જ ટાઈમ આપી દેવાનો, પછી સાવત્રાએ નીકળવાની. એટલે આપણે અકળામણ તો ઓછી થઈ જાય. આ તો વિતરાગ સોલ્યુશન્સ છે, વિતરાગ સોલ્યુશન્સ છે. એના માટે અભાવ તિરસ્કાર ના થાય અને આપણું સંયમ રહે. એટલે આ તો વિઝ્યુલાઇઝ કરી દીધું હોય ને તો બી પછી બહુ ઇઝી થાય. અપમાનની વાત તો બહુ લોકોએ કરી નથી, પણ એ મેજર ફેક્ટર છે. કોઈ બોલ્યું નથી કે મારું અપમાન થાય ત્યારે મારી હટી જાય છે, કે બોલવા જેવું નથી. કે મોટા મોટી બવાલ ત્યાં છે ભાઈ. અપમાનનો પ્રકાર હોય કે કોઈ ટોન્ટે મારે, કોઈ બરાબર બોલે નહીં, સામે જુએ નહીં, અવળું કરે, પીઠ પાછળ ટીકા કરે, એવાય દુનિયામાં બહુ મળશે. અમારી પાછળ કરનારા હોય જ છે. ત્યારે શું કરવું? ત્યારે શું કરવું? અપમાનની સામે એક તો કેવું છે, મેઇન વસ્તુ આખી પાયાની ક્યાં છે ખબર છે? પાયાનું એ છે કે જેટલું પ્રકૃતિ સાથે તન્મયાકાર હશું ને એટલી બધી અસર થશે. અને આપણી જ ફાઇલ નંબર 1 થી આપણે છૂટા પડીશું ને તો અસર ઓછી થઈ જશે. આખો પાયો ત્યાં છે બધી બાબતમાં. અપમાનમાં બી એ જ વસ્તુ છે. મારું અપમાન કરી ગયો ને મને બોલી ગયો ને પ્રોબ્લેમ. પછી જ્ઞાનના સોલ્યુશન મૂકી દેશું. વાણી ટેપ હતી, આપણો હિસાબ હતો. પણ જો વિજ્ઞાને કરીને છૂટું રહી ગયું તો બહુ સારું, અને ના રહ્યું હોય તો આપણે જ્ઞાને કરીને બોલીએ, ચાલ ભાઈ તારો હિસાબ પૂરો થયો. એ મારી ફાઇલ નંબર 1 ને કહેવાનું. ક્યારે અપમાન થાય ત્યારે કે તારો હિસાબ પૂરો થયો. અને હિસાબ કરીએ છૂટકો. કારણ કે નાની નાની વસ્તુમાં એટલું માન બહુ ભરાઈ ગયું હોય, અને અમને લોકોને તો માન હોલસેલમાં મળે. એટલે ક્યારેક જો માન ના મળ્યું અથવા અપમાન કરે ને ત્યારે ઇટ્સ વેરી ડિસ્ટર્બિંગ.
હવે 80-90% તો વ્યવહાર મહાત્માઓ સાથે થાય. હવે આ જ્યાં હું રહું છું એ સોસાયટી છે, મેમ્બર્સ છે, એટલે એની સાથે ઉઠવા બેસવાનો વ્યવહાર થાય, બધુંય થાય. નાવ એ આખી દુનિયા જ જુદી છે. અહંકારની દુનિયા, ભૌતિક દુનિયા, ત્યાં વાતોચીતોનો વ્યવહાર આખો જુદો છે. એટલે ઇટ ઇઝ અ બિગ મિસમેચ, અહીંયાનો વ્યવહાર અને ત્યાંનો વ્યવહાર. એટલે ત્યાં તો આપણને સારું આ કઈ જાતનું બોલે છે, આ કઈ જાતનું આવું કરે છે, ઘણી વાર ઇન્સલ્ટિંગ બી હોય. અને પછી જે માનની વાતો દાદાની થોડીક જાણી સમજી, બીજા મહાત્મા પાસેથી મળી કે એનો ઉપાય શું છે. ઉપાય એ છે, માનને છેદવા માટે ઉપાય અપમાન જ છે. માન ઓછું કરવું હોય, નિર્મૂળ કરવું હોય તો એ અપમાનથી જ જાય. અને એ જ અહંકાર કે અપમાન જેમ જેમ ડાઉન જાય ને એમ પછી પોતાપણું બી પછી બહુ કામ ના કરે. આમ થવું છે ના થયું ને સમજે નહીં. પણ પોતાપણું જરા મોટો વિષય છે આખો. માન સામે અપમાન એ દવા છે અથવા ઉપાય છે. હવે એ રિયલાઇઝ થયું ને એ ત્યાર પછી દાદાની જ બીજી વાત હતી કે આપણે નક્કી કર્યું હોય કે રોજ મને આટલા અપમાન મળે તો સારું, રોજ 100 અપમાન મળે તો સારું, અથવા મહિનાના 100 અપમાન મળે તો સારું, એવી ગોઠવણી કરી હોય અને પછી કોઈ અપમાન કરે તો વાંધો ના આવે. ચાલો આપણો કોટા પૂરો થઈ ગયો. આપણી અંદર જે માન પડ્યું છે એ માનના ડાળખા વગર પૈસે મફતમાં કાપી આપે છે. એટલે આ તો ફ્રી ઓફ કોસ્ટ માળી છે, ઉપકાર. પછી માન કપાશે બી અને ત્યારે જ છૂટાપણું વર્તાશે. ખરું છૂટાપણું ત્યારે જ વર્તાશે. જોજો આ તારો હિસાબ આવ્યો. છૂટું પાડવું નહીં પડે, પડી જ જશે. બહુ સારું થયું. મને એક બે વાર અનુભવ થઈ ગયા. અમુક કોઈ જાહેરમાં બોલી નાખ્યા આપણા વિરુદ્ધ, આપણને ખરાબ લાગે એવું, જવા દો. બહુ સારું થયું. આજે તો મોટી લોટરી લાગી આવી. જાહેરમાં થાય એટલે હોલસેલમાં માન કપાઈ જાય. ઝૂમ કરતું એક ઝાટકે ઘટલું બધું કપાઈ જાય. હવે આ સમજણ જો ત્યારે રહી તો, ના રહી તો એટલી જ અકળામણ. એટલે મને એક દિવસ આમ બેઠો હતો અને બહુ આનંદ આવતો હતો. ઓહો, મફતમાં અપમાન કર્યું, બહુ સારું થયું, આમ છે. થોડીક વાર પછી બુદ્ધિબેન ચાલુ થયા. એ કે બીજી વાર આવું કરે ને તો આપણે છે ને વાત જ નથી કરવી, આપણે ખસી જ જવું છે, આપણે સત્સંગ જ નથી કરવું. એટલે અથડામણ જ ના થાય ને, માથાકૂટ જ શું કરવાની આપણે. એ બોલવું એની સમજણે, આપણે આપણી સમજણે, માથાકૂટ જ નહીં. પછી એમ તેમ આ કરશું ને તે કરશું ને બધું ચાલ્યું. મારો આનંદ અવરાઈ ગયો. મેં કીધું આ શું? એટલે બધું કાઢી નાખ્યું. કોઈ ગોઠવણી કરવાની નહીં. જે આવે છે આવા જ દો. ઓ જલસા પડી ગયા પછી. એટલે દ્રષ્ટિ બદલાય કે આ તો મફતમાં માળી છે તો બહુ મજા પડે. અને એનાથી પણ પહેલેથી પ્લાનિંગ હોવું જોઈએ. આપણી પ્લાનિંગ એટલે આપણી ઉપયોગની ગોઠવણી, એક સમજની ગોઠવણી કે આવું કંઈ આવે તો વેલકમ. અને વખતે ઉછળે એના માટે નેગેટિવ ઊભું થાય તો કરેક્ટિવ એક્શન, ઇન્સ્ટન્ટ બીજી મુવમેન્ટ, અને બધું રીસેટ થઈ જાય. પછી બહુ મજા આવશે. જે થાય જાય. એ અમુક વાર થાય, આપણે પ્રોગ્રામ હોય ને ત્યારે આરતી ઉતારવાનું થાય. હવે આરતી ઉતારવાનું થાય એટલે એક જણ હોય, પછી બીજો આરતી જાય, પછી અમુક કેવા હોય કે આ 3 જણા અહીંયાથી આરતી પકડી હોય થાળીની સામે, આરતી ઉતારતો હોય, ઓલો વચ્ચેથી આવીને હાથ નાખશે આમ, એટલે બીજા બધા આખા ખસી. પાછળથી આવ્યો તો એમ નહીં એડજસ્ટ થઈને જરાક સાઈડમાંથી થાળી લે. ઇટ્સ અ વેરી ઇરિટેટિંગ થિંગ. એક તો ચાલો આમ કરતા ધૂમ કરતો વચ્ચેથી આવે. અને એ ટિપિકલી એક જણ છે જ એવું કરે જ છે. એટલે એના માટે ઓલું થઈ જાય, આ જો આવો જ છે, આવો જ છે. પછી જ્યારથી આ ગોઠવણી થઈ ગઈ કે એ તો બિચારો નિર્દોષ છે, એ એના પ્રકૃતિથી વશ છે, હવે ભલે એની પ્રકૃતિમાં એવું ભર્યું છે, એ એનો ભરેલો માલ ફૂટે છે, આપણે જુઓ ને શું વાંધો છે.
એટલે પછી ઘૂસ મારે ને તો બહુ હસવું આવે, અંદરથી બહુ નિરાકુરતા રહે અને ઉલટાનો આનંદ રહે. એ જ પ્રસંગ જે પહેલા ઇરિટેટ કરતો હતો એ જ પ્રસંગ અત્યારે બહુ આનંદ રહે. ઓહો આવી પહેલા આવી એમ. જસ્ટ ઓબ્ઝર્વ, સંપૂર્ણ વિતરાગ ભાવે, સંપૂર્ણ વિતરાગ ભાવે. ઓહો આવે કરવા દો. આમ બી દાદાએ તો કીધું જ છે કે આપણે લઘુત્તમ પદ તરફ જવાનું છે, વ્યવહારમાં લઘુત્તમ થવાનું છે. અને જ્યાં સુધી વ્યવહારમાં લઘુત્તમ નહીં થવાય ત્યાં સુધી નિશ્ચયમાં ગુરુત્તમ અથવા નિશ્ચયમાં પ્રગતિ નહીં થાય. અંડરલાઈન ફર્ગેટ કે હું વ્યવહાર બી મારો વ્યવહારમાં મોટો થાઉં અને નિશ્ચયમાં મોટો થાઉં, ઇમ્પોસિબલ. વ્યવહારનું મહત્વ ઘટાડવું એ આ જ છે, વ્યવહારમાં લઘુ થવું. લઘુ એટલે એડજસ્ટેબલ, ફ્લેક્સિબલ, અથડામણ કુટામણ ના થવી. આપણો અહંકાર ડાઉન એટલે પછી ફાઇલ આવે એટલે શું થાય, એટલો જે અહંકાર મારો હતો એ ઓગળ્યો, એટલો એ પ્રસંગ પૂરતો એટલો તો ડાઉન ગયો. એટલે આવા જીવનમાં નાના નાના પ્રસંગોમાં અહંકાર ડાઉન થાય. આજે અહીંયા ડાઉન થયો, કાલે બીજી જગ્યાએ ડાઉન થાય, ત્રીજી જગ્યાએ ડાઉન થાય, એમ સર્વાંગી ધીમે 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 ડાઉન થાય. આપણને એમ લાગે કે હવે મને એક જગ્યાએ શાંતિ થઈ, અહીંયા હું ગુસ્સે હવે નથી થતો. દેટ ઇઝ નોટ ધી એન્ડ. વ્યવહાર બહુ લાંબો પોળો છે. કેટલાય ફાઇલો ને કેટલાય પ્રસંગો ને કેટલી વ્યક્તિઓમાં ક્યારે કયો પ્રકૃતિનો ભાગ ઉછળે તો પ્રસંગે ખબર પડે. એટલે આવી રીતે જ અમે તમને કીધું, બહુ નાની વાત છે, આરતીમાં ઘૂસ મારે છે, પણ ઇટ ઇઝ અ સોર્સ ઓફ, ત્યાં ગોઠવી દીધેલો. હવે કોઈ જ પ્રોબ્લેમ ના આવે. પ્રેમ સ્વરૂપ થવાની વાત કરીએ છીએ, જીવ માત્ર સાથે અભેદતાની વાત કરીએ છીએ, એ ક્યારે આવશે? આ નાની નાની વસ્તુ છે. એટલે એ મોટી વસ્તુ ધ્યેય રૂપે ગોઠવી દીધી હોય, પ્રેમ સ્વરૂપ થવું છે. એટલે પછી કોઈ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે, ક્ષમા છોડ દો. એટલે આ તો મારો દાખલો એટલા માટે આપ્યો કે પ્રકૃતિને, પોતાની પ્રકૃતિની ઓળખતા ખ્યાલ આવે અને એ ઓળખ્યા પછી એના માટે જે ઉપાય છે એ ઉપાય આપણને કરતા ફાવે. એટલે માન કશાય બહુ મોટો છે. જ્યાં ને ત્યાં આપણને વાગશે, વળગશે, એટલે ઉછળે તો રીસેટ કરી દેવું અને એને પછી આપણે ઉપકારી માનવું. આ મફતનો માળી છે, ફ્રી ઓફ કોસ્ટ. મફતના માળી તો હારા કે નહીં? બસ તો પછી આ મફતનો માળી છે એમ આપણે રાખી દેવું. એ રાખ્યું હશે તો પછી માનનો પામે. એટલે આજના સેશનનો મુખ્ય પુરુષાર્થ એ હતો, પ્રકૃતિને ઓળખવી, એના ખૂણા ખાંચરા આપણે જોવા અને એના પ્રતિપક્ષી ઉપાય કરવા. અને જોઈશો સવારના પોરમાં જ રિહર્સલ કરી નાખવાનું, મગજની અંદર કલ્પના સ્વરૂપે આવું કરશે તો હું આવું કરીશ, વિઝ્યુલાઇઝ. એટલે ઓટોમેટિકલી પછી એ વ્યક્તિ હાજર થાય તો આપણને બહુ વાંધો આવે. હવે કોઈને કાંઈ વાત કરવી હોય કે પૂછવું હોય તો પૂછવા, તો એક પદ લઈએ આપણે, જે વોટ એવર. જય સચ્ચિદાનંદ. જે આપે અત્યારે માન રિલેટેડ વાત કરી, એટલે માન તો વાતચીતમાં આપણું આખું કોન્સન્ટ્રેશન આજે ઉપયોગ પોતાની પ્રકૃતિ, પોતાને આજ્ઞા ધર્મ પાડવામાં ક્યાં વિક્ષેપ પાડે છે, એની ચિકાસ, નબળાઈ, વીકનેસ. છેલ્લા 1-1.5 કલાકથી થોડું એનાલિસિસ કરતો હતો. એમાં આપે જે માનની વાત કરી એ આધારે મારો અનુભવ એ પ્રમાણે શેર કરું છું. કુદરતી સંયોગોના આધારે દાદાની કૃપા કે આપણી પુણ્ય જે પણ ગણો, જે કનુ દાદાજી સાથે 15-17 વર્ષનું સાનિધ્ય, સત્સંગ, સેવા, જવાબદારી જે ગણો તે, હવે એ બધાના બિગિનિંગ સ્ટેજમાં આખો હરીશ પટેલનો એવો અનુભવ છે કે રાજા જોડે એક પાયદળ હોય, પાયદળની કશી કેપેસિટી ન હોય, પણ રાજા જોડે છે એના ઉદય કર્મે, અને પછી જે લોકો રસ પીવડાવે છે એની પર આખું ફોકસ થયું. કારણ કે દાદાજી સાથે રહીએ, એમની કૃપાથી આપણો ભાવ છે નક્કી, પણ બધી વાત સાચી, પણ એક સંજોગ
એક્ઝિક્યુટ કરતા કેટલા બધા મહાત્માઓનો, આપતપુત્રોનો સાથ સહકાર કે દાદાની કૃપાને દેવદેવના આશીર્વાદથી અમુક પ્રસંગો મોટા મોટા સંઘના પર્સનલ બધા એક્ઝિક્યુટ થતા હોય છે. હવે એના આધારે હાલતા ચાલતા મહાત્માઓ બધી રીતે કે દાદા સાથે છે તો કંઈ ને કંઈ રીતે એપ્રિસિએશન મળ્યા જ કરે. એટલે એપ્રિસિએશનનો જે આખો ગુણ છે તો બહારના સંજોગોમાં એવું લાગ્યા કરે કરીશભાઈ તમે આજ્ઞામાં છો. મહાત્માઓને પણ કરી ન શકાય એવું વાણી વર્તન પણ હોય, પણ જે ગર્વરસ અંદર જે ચખાય છે એ માન કસાય, માનથી આગળ હું તો જાઉં, જે ગર્વરસ જે બહુ જ મોટો ડેન્જર આપણા આ જ્ઞાન પ્રાપ્તિ પછીનો રસ છે એ જે ચખાય છે અને બહુ સૂક્ષ્મતર લેવલે આજ્ઞાજર્મ ચૂકાય છે એની આખી જાગૃતિ આજે 1-1.5 કલાક સામે હરીશને પોતાના સંજોગોના આધારે બહુ જ સુંદર રહી. અને જે બિગિનિંગમાં જે ભૂલો થતી હતી હજી નથી થતી એવું કહેવા નથી માગતો, પણ કેવું છે કે ભાઈ દાદાજી સાથે હોઈએ એટલે સીધી રીતે 1-2 વખત મેં દાદાજીને બિગિનિંગમાં કીધું, દાદા ઉંમર હજી નાની છે, આ 96-97 ની વાત કરું, કુદરતી આપનું સાનિધ્ય જે પણ કાંઈ મળ્યું છે અમે અમારી રીતે ચાલ્યા, પણ અમારી ભૂલ દેખાય તો અમને દેખાડજો, કારણ કે ત્યાંથી તો અટક્યા છે એમ કરીને. દાદાજી એક વખત આમ પ્રેમથી પણ કડકાઈ સાથે કહે કે ભાઈ અમે તો કોઈની ગટરના ઢાંકણા ખોલવા નવરા નથી, અમે તો અમારું ગટર જોઈ લઈએ એમ કરીને, છતાં પણ તારી ભાવના છે તો કંઈક કહી દેશું. તો કોઈ પણ સંજોગોમાં જ્યાં જ્યાં અંદર ચૂકાતું હોય બહુ સૂક્ષ્મ લેવલે, જે બહાર કોઈને ખબર ન પડે કે કોઈ પકડી ન શકે ચોરી, તો સંજ્ઞા સ્વરૂપે દાદાજી ચેતવે કે હરીશ અહીંયા રસ ચખાઈ ગયો, આ ચખાઈ ગયો. પછી એક દિવસ બહુ જ વિતરાગ મૂળમાં હતા અને છેલ્લી પાયાની વાત કરી જે બધા જ મહાત્માઓને માટે, ખાસ કરીને સેવાભાવી છે એમની માટે, કે એટલું સમજજો 1 મહાત્મા જે આપણે દાદા ભગવાન માઇનસ માર્કવાળી વાત કરી, એટલી બધી લાયબિલિટી લઈને આવ્યા છે, એટલી બધી લાયબિલિટી લઈને આવ્યા છે, મોક્ષ શબ્દ તો કોઈ બોલી શકે એમ જ નથી. છતાં દાદા ભગવાન ન ભૂતો ન ભવિષ્ય તો એ પુરુષની અપાર કૃપા ઉતરી અને આપણે બધા જ આત્મજ્ઞાનના બીજને પામ્યા. તો હવે મોટામાં મોટી લાયબિલિટી દૂર કરવા માટે કુદરત તમને નિમિત્ત બનાવે છે. કોઈ પણ પ્રકારની સેવા, સંઘ હોય, પર્સનલ હોય, દાદાજીની પોતાની પણ હોય, એ તમારી લાયબિલિટી દૂર કરવા માટે છે. તો ત્યાં તારો ધંધો ચૂકતો નહીં વિતરાગતાનો, એટલે ખોટ ખાતો નહીં. જો ત્યાં ખોટ ખાઈશ ને પછી રિપેર નહીં થાય. એટલે જે ગર્વરસની આખી કોઈ પણ પ્રકારે, આજે હું એમની સાથે છું, કોઈ મહાત્મા બીજી રીતે છે, આપ આપની જગ્યાએ છો, પોતપોતાના લેવલે. એટલે આ જ્ઞાન મળ્યા પછી, કારણ કે આપણે જોયું ફેમિલીમાં પણ, તમે કહો છો આજુબાજુ રહેતા હોય ત્યાં પણ, કે દાદાનો જ્ઞાનનો પ્રતાપ એવો છે, આપણો અમુક લેવલનો વ્યવહાર એવો છે કે બધા આપણને રિસ્પેક્ટફુલી અમુક લેવલે જોઈએ. પછી જ્યારે જોઈ છે એનું મૂળ પાયો દાદાની કૃપા, આપણું આજ્ઞા ધર્મની ભક્તિ છે પણ મૂળ કૃપા ત્યાં છે અને રસ આપણે ખાતા હોઈએ છીએ. એટલે ગર્વ રસ પર આખું એક ફોકસ એટલું સુંદર પડ્યું કે પ્રકૃતિ ક્યાં કેવી સુંદર રીતે આજ્ઞા ધર્મ ચૂકાવે છે અને બહાર એવો દેખાડો કરે છે કે હું તો આજ્ઞામાં જ છું. અને જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લઘુ પુરુષ સાથે આપણું કોઈ પણ પ્રકારનું સાનિધ્ય મળ્યું છે, તો તમે અત્યારે વાત કરી કે લઘુત્તમ તરફ જવાનું છે અને ત્યાં જ બહુ સૂક્ષ્મ રીતે દેખાડો વ્યવહારમાં લઘુત્તમ છે પણ ગુરુત્તમ તરફ જઈ રહ્યા છે. એનો એક ફોડ અને જાગૃતિ અમુક સંજોગો દેખાય ને એ પ્રમાણે પડ્યો. બહુ સરસ, બહુ સરસ. પોતાનો અનુભવ છે કે આ વાત કરતા કરતા પોતે અંદર ક્યાં ગર્વરસ ચાખી લે છે, પોતે ક્યાં ગુરુત્તમ પદ, પોતાનો ડિસ્ચાર્જ અહંકાર ક્યાં જરાક માથું ઉચકે છે, એ આખું એમને પોતાને વ્યક્તિગત રીતે દેખાયું. એટલે આ શિબિર એક માહોલ છે, એક વાતાવરણ છે, એક દાદાનું ઐશ્વર્ય છે. અને ત્યાં જેની જેની નિષ્ઠા હશે, જેને જેને ચોખ્ખા થવું છે અને પ્રગતિ કરવી છે, એને બહુ જ બધા ફોડ મળશે, બહુ જ બધા ઉપાયો મળશે અને બહુ જ સારી રીતે પુરુષાર્થ કરી શકશો. બહુ સરસ વાત કરી એમને. હા, વાત કરો. અને પુલિનભાઈ, આ બધામાં એવું કોઈ ઇન્ડિવિજ્યુઆલિટી નથી, પણ મારો એક આ અનુભવમાં એટલો જ અનુભવ કહું, બહુ દિલથી કહું છું, જે 2 કે 3 વર્ષથી 3 વર્ષથી આપે સ્ટેપ બાય સ્ટેપ આજ્ઞા ધર્મ રિલેટેડ એક એક આજ્ઞા લઈને જે પુરુષાર્થ માંડ્યો છે, આપણા માટે તો બહુ સુંદર છે, પણ જે આ 200-250 મહાત્માઓને કેટલાય મહાત્માનો લાભ લઈ રહ્યા છે, એને મારા હૃદયથી જય સચ્ચિદાનંદ, દિલથી. એ મારું દિલ કે છે આ
કદાચ વર્તનમાં મારી બીજી જવાબદારી હોય, સંજોગો વસાત અવાય ન અવાય ગમે તે, પણ મારી આમાં બહુ જ હૃદયથી પુષ્ટિ હોય છે. કારણ કે તમે કીધું દાદા મળ્યા કોઈને 30, 35, 40 વર્ષ પહેલા, કોઈને 2, 5, 10 વર્ષ પહેલા, જે પણ હોય એ બધું સ્થૂળમાં જ જઈ રહ્યું છે. એ ખોટું નથી, પણ સ્ટેપ બાય સ્ટેપ જે તમે જે સિંક્રોનાઇઝ કરીને આજે પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, અને મહાત્માને પોતાને પણ અનુભવ થાય છે કે નહીં, જે આ બધી બહેનોની પણ વાત સાંભળીને કે નહીં, સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેસ પોતાના દેખાવા આવે છે. અને પ્રોગ્રેસનો એક જ ધ્યેય છે, કેમ છૂટાપણું વર્તાય, પોતાના આત્મજ્ઞાનમાં સ્થિર થઈને. દાદા કહેતા હતા કે બધા ડૉક્ટર બનવાનો બધાનો રાઈટ છે, તો ભગવાન બનવાનો પણ છે. તો એ તરફનો જે પુરુષાર્થ છે, આપણે ભગવાન જે બનવાની વાત કરીએ છીએ એ કંઈક કોમ્પિટિશનની વાત નથી કરતી, તો કોમ્પિટિશન અહીંયા જ કરવાની છે. દાદાએ તો મને ઘણી વખત કે કોમ્પિટિશન કરવી હોય તો આજ્ઞા ધર્મમાં કરવાની, બીજે કશે કરવી નહીં. એટલે એમાં પણ આપણું જે પણ છે એમાં અમારી તરફથી પૂર્ણ 7% હૃદયથી ઇન્ડિવિજ્યુઅલ લેવલે તો બહુ સારો મને, અને એને હું એપ્રિશિએટ કરું છું હૃદયથી. કારણ કે એનો જે ફાયદો છે ને, મહાત્માઓ તો હજી ઘણા મહાત્મા એવા છે હજી શબ્દમાં બોલી શકતા નથી, પણ હું મળું છું અને વાતચીત થાય છે ને જ્યારે શું ઘણા માઇક પર ન બોલી શકે, પણ 1:1 અનુભવ થાય ને, એમનો આનંદ હૃદય ખબર પડે. કોઈ પણ ક્રિયા થાય છે સોલ્યુશન આજ્ઞા ધર્મથી, કાંઈ પણ થાય છે બહારનું ગમે એટલું સડેલું મટીરિયલ નીકળે છે, આજ્ઞા ધર્મથી સોલ્યુશન. એ જે જાગૃતિ ભરતી કરે છે ને, એ બહુ કામ કરી શકે છે. એ પણ આવા દુષ્મ કાળ એ આમાં તો હું તો એટલું જ કહીશ, દાદા ભગવાનની બહુ મોટી કૃપા કામ કરી ગઈ. હું તો બહુ નાનો નિમિત્ત છું. આની પાછળ બીજા બધા મહાત્માનો બી ઘણો બધો યોગ બળ છે, અને નિમિત્ત છું હું તો બહુ નાનો. બીજા મહાત્માનો બી આની સાથે ઘણો બધો યોગ બળ છે, અને મહેનત છે, સમય શક્તિ બહુ આપી છે આની પાછળ. અને મને તો એટલું જ દેખાય છે કે જે મહાત્માઓને આજ્ઞા પાડવી છે પણ પડાતી નથી, એવા બધાને આ યોગ બાજી ગયો છે. બરોડામાં રહીને અમુક લોકો નથી આવી શકતા, અને દૂર દૂરથી લોકો આવીને લાભ લઈ જાય છે. એટલે મને ચોખ્ખું દેખાય છે કે જે ખરેખર પ્યાસી છે જ્ઞાનનો, અને જેને પ્રગતિ કરવી છે, એ તો દુનિયાના કોઈ બી છેડે હશે ને એને આ સત્સંગ મળી જ જશે. કારણ કે દાદા ભગવાન પોતે ઝંખે છે, એ પોતે ઝંખે છે કે મારા મહાત્માઓ ઉપર આવે. એટલે રાત જુએ છે, દાદા મને ઉચકો, તો કે ફટાક કરીને હું બેઠો જ છું. આપણી આંગળી જવી જોઈએ, આપણી એપ્લિકેશન જવી જોઈએ. હજી બી ઇટ ઇઝ ઓલ ફોર અસ. આપે કીધું ને એ પ્રમાણે એક દિવસ કરુણદાસજી વાત કરતા હતા કે એક મહાત્મા પોતાના લાઈફ ટાઈમના જે પણ સ્પેન હોય, ઓવરઓલ જનરલ 25-30 વર્ષનો જ્ઞાન મળ્યા પછીનો, તો કે આજ્ઞા ધર્મની જો સુવાસ એટલી ન થાય કે આજુબાજુવાળા 100 જણને એની સુવાસ પહોંચે, તો હરીશ એટલું એ પહોંચે તો કેટલા મહાત્માઓ છે હવે તો 100 ગુણ્યા પછી જુઓ કુદરત એમને આફરીન થઈ જશે ને કલ્યાણ એમને. રાઈટ રાઈટ. આપણા વાઇબ્રેશન જ આપણા વાઇબ્રેશન જ લઈ જશે, આપણા આજ્ઞા ધર્મના વાઇબ્રેશન. એટલે મને મારી પણ એ જ ભાવના છે, આપણે બધાની એ જ ભાવના છે કે આપણે ખુમારીથી બોલી શકીએ અમે દાદા ભગવાનના મહાત્મા છીએ એવી લેવલે આપણે આવવાનું છે. આજે ખુમારીને છાતી ઠોકીને બધા સગાઓ સામે કે મિત્રો વર્ગો પડોશીમાં નથી બોલાશું, કારણ કે આપણી ડિસ્ચાર્જ પ્રકૃતિ હજી જોઈએ એટલી લોકોની દ્રષ્ટિએ ચોખ્ખી નથી. લોકો તો બહારનો વ્યવહાર જ જોવાના છે, આપણે અંદરથી ચોખ્ખા જ છીએ બહાર. એટલે એ સુગંધ આવશે. આપણું નક્કી પણ જોઈએ, બસ નક્કી પણ જ જોઈએ છે. વ્યવહારની નિરાકુરતા થઈ જાય, વ્યવહારમાં બધું ઇઝી ગોઈંગ થઈ જાય, ત્યાં મહાત્માઓનો પુરુષાર્થ અટકી જાય છે. એના ઉપર હું ખાસ ચેતવણી આપવા માંગુ છું. વ્યવહાર સોલ્વ થઈ જાય પછી બી પોતાની અંદરનો આનંદ, સુખ અને છૂટાપણાના આનંદ માટે જોવાનું છે. એ લક્ષ્ય રાખશો તો ધીમે ધીમે પુરુષાર્થ થયા જ કરશે, અને સુંદર પ્રગતિ થશે, સુંદર પ્રગતિ થશે. એક જ એ જે વાત કરી ને એમને કે ગર્વરસ ઘણી વાર ચખાઈ જાય, કરે બીજા ને મેં કર્યું એમ, બહુ મોટી વસ્તુ છે. અને ગર્વરસને અનુલક્ષીને એક નાની વાત કરી દઉં. અમુક વાર મહાત્માઓ આવીને કહી જાય બહુ સારો સત્સંગ કર્યો, કનુ દાદા અથવા કે અથવા રિવર્સ બી આવે, બરાબર નથી કરતા, તમે આમ છો. વખાણ અથવા વખોડ બંને આવે. એવું આપણા જીવનમાં, તમારા જીવનમાં બી આવશે. ઘણી વાર કોઈક બહુ સારી રીતે બોલશે, બીજી વાર એ જ માણસ અવળી રીતે વ્યવહાર કરશે, તો આપણે સામાન્ય રીતે માની લે છે આ બહુ સારો છે, આ સારી છે, આ મારો વખાણ કરે છે, આ ટીકા કરે છે. વખાણ કરનારા ગમશે, ટીકા કરનાર નહીં ગમે. એ વસ્તુથી ચેતવા જેવું છે. એટલે ડુ નોટ ટેક ઇટ એટ ફેસ વેલ્યુ.
કોઈ મારા વખાણ કરે અથવા કોઈ કંઈક સારું મને ગમે એવું જરાક સુખદાયી બોલે ને તો મારે એ માનવું નહીં કે આ બોલ્યો. એ ફક્ત એક જ ઇન્ડિકેશન છે કે મારો જે એ સમય પહેલાંનો થોડોક સમય ગયો હોય, જે બી હોય, કલાક હોય કે 2 કલાક હોય કે જે બી હોય, એ પ્રોપર ગયો છે ઉપયોગપૂર્વક, અથવા કંઈક પ્રોપર કામ થયું છે. એટલે કુદરતે એક પ્રકારની શાબાશી આપી છે મને. ઓલો તો નિમિત્ત છે મીઠું બોલનારો. અને જો મારાથી કંઈ ભૂલ પણ થઈ છે, જે આદર્શ વ્યવહારની બહાર ગયું છે, અકળાયો છું, આજ્ઞા ચૂક્યું છે, પ્રતિક્રમણ ચૂકાયા છે, કરવાની જગ્યાએ નથી થયા, તો મને ઠપકો પણ મળ્યો છે. એ જ માણસ એવું ઇલોજિકલ, એબ્સર્ડ, બકવાસ વાત કરશે, વ્યવહારથી બકવાસ લાગે પણ મને દુઃખ પહોંચાડી જાય, મને ખોટું લાગે, અપમાનજનક લાગે, ગમે તે થાય. હવે ત્યારે જો હું એને કર્તા સ્વરૂપે જોઉં કે આ કેમ આવું બોલી ગયો મને, ઇટ ઇઝ અ ફેલિયર, એબ્સોલ્યુટ ફેલિયર. ત્યારે એક જ દ્રષ્ટિએથી આ પ્રસંગને જોવાનો છે. બોલી ગયો, ચેત, કંઈ ભૂલ થઈ હોવી જોઈએ. આમ બી જ્ઞાન ભાષામાં તો આપણે સમજીએ જ છે કે આપણું કંઈક હિસાબ છે. દુઃખ અને સુખ એ ફક્ત પરિણામ છે પાપ કે પુણ્યના. આપણે કોઈને દુઃખ આપ્યું હશે, આપણે કંઈ ભૂલ કરી હશે, કુદરત આપણને દુઃખ આપશે ગમે તે રીતે. અને આપણે કોઈકને સારું કર્યું હશે તો કુદરત આપણને સુખ આપશે ગમે તે રીતે. એટલે ઇટ ઇઝ ઓનલી અ રિએક્શન, પણ ઇટ ઇઝ નોટ એ ઇન્સ્ટન્ટ એન્ડ ઇમિડિયેટ રિએક્શન. મેં એને કંઈક કર્યું ને એને મને વખાણ કર્યા એવું નથી, નથી ને નથી. અંડરલાઈન મોટા ભાગની ઘરને અથડામણ આના લીધે જ થતી હોય છે. મને કોઈક સારું બોલી સમજવાનું, કંઈક ભૂતકાળમાં થોડુંક સારું થયું છે અને કંઈક દુઃખ થાય એવું બોલી ગયો તો મારે તરત સમજી જવાનું કે મેં કંઈક ભૂલ કરી છે. અને મારું તો ઓબ્ઝર્વેશન છે જ, હું ઇમિડિયેટલી પાછળ જોઈ જાઉં. લાસ્ટ 1 hour, હાફ એન અવર, હાફ અ ડે, 1 day, બસ જે હોવું જોઈએ એમાંથી મારી ભૂલ થઈ હોય એ ટપાક કરીને કુદરત એક નિમિત્ત મોકલે અને મને ટકોર કરે. એટલે પછી મારે એને એ રીતે નહીં જોવાનો આ કેમ બોલી ગયો. નો, આપણી કંઈક ભૂલ છે એટલે એ બોલે છે. ભૂલ સુધારો, ભૂલ શોધો અને સુધારો, અને પછી એ સુધરી જાય પછી બધું ઓલ રાઈટ થઈ જાય. એટલે જે આપણે વાત કરીએ ને, કોઈ આમ બોલે છે, આ કચકચીઓ છે ને સારું બોલે છે, ટેક ઇટ, આપણો હિસાબ. આપણે જે કંઈક સારું કર્યા હશે તો વખાણ સાંભળવાનો વારો આવ્યો છે. જેમાં કીધું ને કે ભાઈ સંઘની સેવા કરો, મહાત્માની સેવા કરો, એટલે વખાણ થવાના જ છે. હવે વખાણ શું છે? તમે મન વચન કાયા પરોપકારમાં વાપરી છે એટલે કુદરત શાબાશી તો કરવાની છે જ. ઇટ કમ્સ, રિએક્શન છે એક્શનનું. એટલે ઇઝ ઓનલી અ રિએક્શન. હવે એ જો રિએક્શન રૂપે જોઈ લે તો ગર્વરસ નહીં લે. અને વ્યવહાર લાંબો પોળો છે, કંઈક ભૂલ થઈ જાય તો એને ટપલાય પડશે. તો એ ટપલા એ અવળા વ્યવહારના આવ્યા છે એમ જો લઈ લેશે તો વ્યક્તિગત રીતે વાંધો નહીં આવે. એટલે આપણે બી વ્યવહારમાં ખાસ જોવાનું છે. મને આમ અપમાન કરી ગયો, મને એના લગ્નમાં આમંત્રણ જ ના આપ્યું, મને આમ કર્યું ને તેમ કર્યું. સો વોટ? તને આમંત્રણ ના આપ્યું, તને દુઃખ થયું તો એક જ વસ્તુ જોવું, તને દુઃખ થયું કુદરતનો દંડો છે, એક પ્રકારની પનિશમેન્ટ છે, શિક્ષા છે. શિક્ષા શેની છે? ગુનાની છે. કયો ગુનો એ તપાસ કરો. ભૂતકાળમાં અવશ્ય કોઈ પ્રકારે ગુનો થયો હશે, એનું શિક્ષા આ રૂપે આવી છે. 1-on-1 ક્યારે રિલેટ કરવાની જરૂર નથી. અને ગુના તો આપણા હોલસેલમાં પાર વગરના થતા હોય છે. ક્યારેક છુપા હોય છે, કહેતા નથી, ખબર નથી પડતી, પીઠ પાછળ કરેલા હોય, અંધારામાં બી કરેલા હોય, પણ દિવસના ભોગવટ આવે જ આવે છે. ફ્રેક્ચર થઈ જવું, એક્સિડન્ટ થઈ જવું, ચોરી થઈ જવું મફતમાં થાય છે. બધા એક્શનના રિએક્શન છે, પણ આપણે ત્યાં ને ત્યાં જ સોલ્યુશન શોધીએ છીએ. મારી સાસુ આમ બોલે છે, મારો વર આમ બોલે છે, મારો છોકરી આમ બોલે છે, મારી પત્ની આમ બોલે છે. નો, આ જે છે ને, કંઈક સારું કર્યું હશે, કંઈક સુખ થાય એવું સાંભળવાનું આવ્યું, કંઈક ભૂલ કરી હશે તો દુઃખ થાય એવું સાંભળવાનું આવ્યું. પુલિન ફાઇલ નંબર 1, તારો હિસાબ, તારી ભૂલ શોધ અથવા તારાથી થઈ ગયું હશે એનું પરિણામ છે. બસ એક્શન રિએક્શન જોઈ લો એટલે વિતરાગતા એની મેતે રહેશે અને ગર્વરસ નહીં થાય. અને વખતે ગર્વરસ આવી જાય
ત્યારે ચેતી દેવાનું, ભાઈ જોજે આ તો દાદાની કૃપાથી થયું છે, બધા સવડા સંયોગો થયા એટલે થયું. અને જરાક ગોળવરસ લીધો ને તો બરાબરના ટપલા આવી જ જાય છે. પછી એવું કંઈ થાય ને એટલે અંદર બધું સફોકેશન, ત્યારે ખબર પડી બોલ હવે તારી હોશિયારી હતી ને ક્યાં ગઈ તારી હોશિયારી, એવું ફાઇલ નંબર 1 ને ટકોર મારવાનું એટલે બધું નોર્મલ થઈ જાય. એટલે જ ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરવી એ છૂટાપણાનો બહુ સારો પ્રયોગ છે. આપણે પ્રયોગની વાત કરીએ છીએ એટલે ફાઇલ નંબર 1 ને કંઈક ખરાબ થાય તો જ્ઞાનથી વાળીએ, કંઈક સારું થાય તોય જ્ઞાનથી વાળીએ કે સવડા સંયોગ હતા, તારો પુણ્યનો ઉદય હતો તો આ સારું થયું છે, દેટ્સ ઓલ. એટલે પ્લસ માઇનસ કરીને કંઈ લઈ લેવાનું નથી. પ્રકૃતિને મજા આવી એ મજાઈ જોવી, ડિપ્રેસ થયું એ જોવું, અને નોર્માલિટીમાં એને વાળ કર્યા કરવી આપણે, એ જ આપણો પુરુષાર્થ છે. તમારે કંઈક કહેવું હતું આપણે? હા, હરીશે જે ગર્વરસની વાત કરી તો હું મારી વાત કરું કે પ્રીતિને કેવું કે હરીશ સૌથી એજ વાઇઝ જોવા જઈએ તો સૌથી નાના સંઘપતિ છે. એટલે મને આમ અંદર એવી માન્યતા કે બીજા બધા જે સિનિયર છે એ લોકોનું જે રીતે માન સચવાય કે ઇમ્પોર્ટન્સ સચવાય એવું મને દેખાયા કરે હંમેશા કે હરીશનું સચવાતું નથી. એટલે મને મારું છોડો પણ હરીશ માટે એટલે બેઠા બેઠા આમ અહીંયા કંઈ ચાલતું હોય ને તો મને દેખાય, જો પેલા સંપત્તિ હતા કે પેલાને આમ કર્યું, આને ના આ લોકો નિગ્લેક્ટ કરે છે, એટલે એમાં પણ મને અસર થાય. એટલે મને દેખાયું અત્યારે જે વાત થઈ એમાં, એટલે મેં કીધું કે લેટ મી શેર કે આવું બી થાય છે કે એને મારા મનમાં જે બેસી ગઈ છે ગ્રંથિ કે ઉંમરમાં નાના છે એટલે એને કોઈ નો ડાઉટ હું એક તો વાત અપ્રિશિએટ કરીશ જ કે આપણા બરોડાના સંઘમાં તો એવું કોઈ દિવસ બન્યું જ નથી, પણ બહાર જ્યારે મોટા પ્રસંગોમાં જઈએ ને ત્યારે એવું મને બહુ દેખાયા કરે કે નિગ્લેક્ટ કરવામાં આવે છે, ઇન્ટેન્શનલી આવું થાય છે. એટલે આ બધું જે મને દેખાતું હતું એટલે મેં કીધું લેટ મી શેર, કારણ કે એણે જે વાત કરી એના અનુસંધાનમાં હતું, એટલે આઈ વોન્ટેડ ટુ શેર ધીસ. ના, બહુ સારી વાત કરી. હા, એટલે એમને દેખાય છે કે ઉંમરમાં નાના છે એટલે બીજી જગ્યાએ એટલું બધું સંઘપતિ તરીકે માન જેવું મળવું જોઈએ, મોટા પ્રસંગમાં મળતું નથી, એટલે અસર થાય એમ કે ઉંમરમાં નાના છે એટલે આવું કરે છે, નિગ્લેક્ટ કરે છે, ઇન્ટેન્શનલ નિગ્લેક્ટ કરે છે. એટલે એમને દેખાયું, એમને શું દેખાયું કે એમની પ્રકૃતિ ક્યાં ડિસ્કમ્ફર્ટેબલ થઈ જાય છે, પ્રકૃતિનો કયો ભાગ એને ઓલું કરી નાખે છે. એટલે આપણને ખબર પડી કે એક તો મમતાના હિસાબે થાય, મારો હસબન્ડ છે એટલે થાય. એટલે આપણે તો ઓબ્ઝર્વ જ કરવાનું છે. શું આપણે સાચા ખોટામાં નથી પડતા, પ્રકૃતિ છે, એને આપણે ખાલી જાણવાની છે બસ. એટલે દેખાય કે આ મમતાના હિસાબે આવું થયું છે અને એનું અપમાન એનાથી એને થાય છે કે અપમાન એને જેવું એટલું માન, અપમાન તો નહીં પણ જ્યાં માન મળવું જોઈએ એટલું ના મળ્યું, એટલે એ થોડીક અસર થાય છે. એટલે જાણવું, એટલે આપણે ઉપાય રૂપે શું રાખવાનું, આપણે જાણવું કે આ પ્રીતિબેનને આવું થયું છે અને પ્રીતિબેનને કહેવાનું બરાબર છે, એ એમનો હિસાબ ચૂકવે છે, તું તારો હિસાબ ચૂકતે કર. પ્રીતિબેનને વિતરાગ તો કરાવવાના છે ને આપણે. હા, એટલે પ્રીતિબેનનો ઉપાય શું આનો કે ભાઈ એ તો ભાઈ બરાબર છે, આપણો હસબન્ડ છે એટલે છે, તને મમતા છે પણ એનું બી કલ્યાણ થાવ અને તારે એટલું બધી અસર લેવાની જરૂર નથી. તને બહુ થતું હોય તો નોર્મલ વ્યવહાર હો જોઈએ, ભાવના નાખતું તારે નાખવું હોય તો, એની જરૂર નથી આમ તો, પણ આ તો એને નોર્મલ લાવવા માટે, નોર્મલ લાવવાને, જેથી કરીને તમારી અંદર જે ઊભું થયો છે ભાગ, એ ભાગ ન્યુટ્રલાઇઝ થઈ જાય. કારણ કે એ જો ન્યુટ્રલાઇઝ નહીં થઈ જાય તો એ વજન તમારી સાથે ફરિયાદ કરશે, ત્યાં ગયા હતા ત્યાં બરાબર બોલાવ્યું નહીં, ત્યાં આમ ના કર્યું, તે ના કર્યું. એ વ્યવહારનો ભાર આપણી સાથે રહે નહીં, એ સાફ કરવાની પ્રોસેસ. એટલે પુરુષાર્થ છે, ઊભું તો બધાને કમ્પેરિઝન થઈ જાય કે મારાથી એવી રીતે કમ્પેરિઝન થઈ જાય કે બરોડામાં હોય છે, બધા આવે છે તો આપણે લાઈક એટલે દરેક વસ્તુમાં કેર લઈએ. બહારથી આવેલા વીઆઈપીસ કે સંપત્તિ હોય તો બધા આપણા લેવલ પર ઓન ધ ટો હોય છે, આઈ વુડ સે કે એ લોકોને આપણે બેસ્ટ આપીએ. તો બહાર આપણે જઈએ છીએ એટલે હરીશ જાય છે તો એને એટલે એને નહીં, એટલે ઘણી બધી વાર એવું બી દેખાય કે બહારના સંઘમાં તો આ બધું જોવામાં જ નથી આવતું, તો પછી આપણે શું કામ અહીંયા આટલી મહેનત કરવાની કેવું. એટલે આવું બધું દેખાયા કરે અંદર અને ચાલ્યા કરે કે આટલું બધું ગડબડ આમ તેમ. એટલે
એટલે મને એવું થયું કે ને બહુ બહુ મુદ્દાની વાત કરે છે, બહુ બહુ સરસ વાત કરી છે, સૂક્ષ્મ વાત કરી છે કે બહાર આપણે આપણા સંઘમાં અહીંયા આવે તો બીજા બધા સંઘપતિનું કેટલું આપણે ધ્યાન રાખીએ છીએ અને જ્યારે આપણે જ આ બીજે જશે તો આપણું કેમ ધ્યાન નથી રાખતા, એટલે આપણને અસર થાય છે. તો આપણે શું કરવાની આટલી બધી જરૂર છે? બહુ પરફેક્ટ વાત છે. એટલે આ શું થયું, એ જ માન અપમાન અને મમતા ભેગા થયા, એ જ જોઈ લેવાનું. હવે આ સંદર્ભમાં બધા મહાત્માઓને એક બીજી વાત કરવા માંગુ છું અને સંલગ્ન જ છે. આપણે બધા જ્ઞાન લીધું, સત્સંગમાં આવતા થયા એટલે મહાત્માઓનો પરિચય વધ્યો એટલે પછી થોડીક મિત્રચારી બી થાય, થોડું ગ્રુપ બને. ક્યાં સત્સંગમાં આવવું જવું હોય, ઉઠવું બેસવું હોય તો ફ્રેન્ડ સર્કલ જેવું, ફ્રેન્ડશીપ જેવું થઈ જાય, એટલે આપણું ગ્રુપ થઈ જશે. એટલે મહાત્માઓનો ગ્રુપ વધે. અને હવે આપણને સગાઓ સાથે જરાક થોડુંક ઓછું ગમે, કારણ કે જરાક વ્યવહાર આખો જુદો પડી જાય. ત્યાં આપણે જે મન વચન કાયા અને ક્રોધ માન લાવ્યા છીએ, હવે એ ડિસ્ચાર્જ તો થવા જોશે ને, નીકળવા તો જોશે. થયું છે શું, આપણું ખાલી સર્કલ બદલાયું છે. જો જ્ઞાન ના લીધું હોત તો આપણા સગાઓના અને ફ્રેન્ડ્સમાં હોત, અને જ્ઞાન લીધું એટલે મહાત્માઓનો પરિચય વધારે થઈ છે. આપણું સર્કલ વધ્યું છે, પ્રકૃતિને કસાય તો ત્યાં જ છે. એટલે એ જ વસ્તુ અહીંયા એક્ઝિક્યુટ થશે. એટલે ઘણી વાર આવશે, મહાત્મા થઈને આવો વ્યવહાર કરે છે, મહાત્મા થઈને આ ના સમજવું જોઈએ. એટલે પણ એ તારો હિસાબ છે. જો જ્ઞાન ના લીધું હોત તો કોઈ સગું આવીને અપમાન કરી ગયું હોત, કોઈ પાડોશી કરી ગયું હોત, કોઈ મિત્ર કરી ગયું હોત. આપણું ખાલી સર્કલ જ બદલાઈ ગયું છે ઉઠવા બેસવાનું, પણ હિસાબ બાકી જ છે. એટલે એ જ હિસાબ અહીંયા ના હોત તો ઘરમાં કોક કરી ગયું હોત. અને એ એમના માટે નહીં, મારા માટે, આપતો પુત્રો માટે, બધા માટે એટલી જ ઇક્વલી લાગુ પડે છે. અમારી સાથે બી આ જ થતું હોય છે. જ્યાં અમુક વાર પ્રોપર વ્યવસ્થા હોય, અમુક વાર પ્રોપર ના હોય, કોઈ બોલે કોઈ ના બોલે. મહાત્માઓમાં બી કેટલા બધા ડિસ્ક્રિમિનેશન જોવા મળે. કોઈ આની સાથે બરાબર બોલે, કોઈ મારી સાથે ના બોલે, કોઈ બીજા સાથે બોલે, ના બોલે. ઇટ હેપન્સ. અમારી સાથે પણ એ જ વસ્તુ થાય છે. એ ત્યાં જ આપણે જ્ઞાન અને હિસાબ જોવાનો છે. હું અહીંયા ના હોય તો હું ઓફિસમાં અમારે તો બાપા બહુ એટલે એની પાછળ મને એક બહુ મોટું ગ્લોબલ માસ્ટર કી સોલ્યુશન રૂપે મળી ગઈ છે કે જ્યારે બી જે વ્યવહાર થાય છે, કાં તો મને ગમે છે કાં તો નથી ગમતો. એટલે એ પ્યોરલી ગમો અણગમો મારો પાપ અને પુણ્યનો હિસાબ જ છે. ઓલો તો નિમિત્ત છે ખાલી, બસ એટલું મેં રાખ્યું છે ને. ઇટ ઇઝ અ વેરી સેટિસ્ફાઈંગ સોલ્યુશન. આપણે વન ઓન વન લેવા જઈએ છીએ. હું લપકામણ ગયો તો ત્યાં આવું કર્યું, હું સુરત ગયો તો ત્યાં આવું કર્યું, મુંબઈ ગયો તો આવું કર્યું. નો સર, એ તો હિસાબ ચૂકવવાનું સ્થાન હતું. તારું સારું હતું તો તને બે શબ્દ સારા બોલનારાય મળશે, પગે લાગનારાય મળશે, અને તારું હિસાબ ખરાબ હશે તો ખરાબ બોલનારાય મળશે. પણ પોતાનો હિસાબ ભૂતકાળમાં જ્યાં બી કરેલું હશે ત્યાંનો છે, એની સાથે વન ઓન વન નથી થયેલું. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આખી દાદા ભગવાનની વિતરાગતા કયો, તીર્થંકર ભગવાનની વિતરાગતા કયો, આના ઉપર જ આધારિત છે. એ લોકો જાણી ગયા હિસાબ છે, નોટ 1:1. રામ ભગવાને જ્યારે એના માતાએ કીધું જાઓ તો એને દોષિત નતો જ હોય, મારો હિસાબ છે. પાર્શ્વનાથ ભગવાન પર કમઠે જ્યારે ઉપસર્ગ કર્યા ત્યારે કમઠ દોષિત નથી, મારો હિસાબ છે. મહાવીર ભગવાન હિસાબ છે. મહાવીર ભગવાન તો ખબર હતી આ ભવનો નહીં, આગલા કેટલાય અવતાર પહેલાનો મેં જે ગુનો કર્યો એનો ભૂલ મેં બીજા સાથે કરી, ભોગવટો મને આની સાથે આવી રહ્યો છે, અવતારો પહેલાનો. એટલે ડોન્ટ રિલેટ 1:1. મારો છોકરો સાંભળતો નથી, નો. એ તને ગોદા મારે છે, કચકચ કરે છે, કારણ કે તે બીજાને પેલા ગોદા મારેલા છે ને કચકચ કરેલું છે. તપાસ કરો ક્યાં બીજાને ગોદા મારી છે ને ક્યાં કચકચ કરી છે. એ તો સારો ટાઈમ જ નથી. ઓલો આમ બોલે છે, ઓલી આમ બોલે છે, એને જ પોસ્ટમોર્ટમ કર્યું છે. જાત પર તપાસ કરો. આ શિબિર એના માટે છે. આજે જે સવારનું સેશન જે આખું કર્યું આના માટે જ. પોતે ક્યાં ગોદા મારી આવ્યા છે તપાસ નથી કરતું. મને સાસુ કચકચ કરે છે, વહુ કચકચ કરે છે, ધણી કચકચ કરે છે. અલ્યા જેટલું આવ્યું છે ને એટલું જ આપણે પીરસીને આવેલા છીએ, પછી સારું હોય કે ખરાબ હોય. દાદા ભગવાને કહ્યું હતું
1 કલાક કોકને કચકચ કરીને કચડી નાખ્યો હોય ને, જેને કહે ને શોષણ, દાદાગીરી કરી નાખી હોય, પછી હસબન્ડ વાઈફ હોય ગમે તે હોય, હસબન્ડ વાઈફ પર કે વાઈફ હસબન્ડ ઉપર, જેની બુદ્ધિ અને મતિ ઓછી હોય એનો જરા વધારે હોશિયાર હોય એ ડોમિનેટ કરે અને શોષણ કરે એનું. તો 1 કલાક આવું બરાબર કર્યું ને તો આખો અવતાર, બીજો જન્મ તમારે આખો અવતાર સહન કરવું પડે. એટલે જો આજે આવ્યું છે ને આવું, તો સમજી લેજો આટલું જ આપણે પીરસીને આવેલા છીએ. જોયા વગર કચડ 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 ચીકણું કર કર્યું છે. ત્યારે આપણે પાસે સત્તા હતી, પુણ્યાય હતો, કોઈ સામું બોલનાર નહોતું, એટલે દીધે દીધું. એ જ બધું અત્યારે રિએક્શન રૂપે આવ્યું છે. અને આજે આપણે એ વસ્તુ ધ્યાનમાં ન રહેવાથી એને દોષિત જોઈએ છે. જે દિવસે અપમાન આવ્યું, જે દિવસે ના ધારું તેવું તપાસ કર, આવું મેં કર્યું છે, આ જન્મમાં ભૂતકાળ મેં આવી ભૂલો કરી છે, કોઈને આવી રીતના ત્રાસ આપ્યો છે, આપણને તો આપણો વ્યવહાર સાચો જ લાગે છે. હું એની સાચા માટે કહું છું ને, હું બાપ છું, હું આ છોકરા માટે કહું છું ને, એને સમજવું જોઈએ ને, એનામાં સમજ નથી ને, એના સારા માટે કરું છું, એના માટે. અલ્લાહ પણ તમને કોઈ પૂછ્યું? સારા તમે તમારા ચશ્માને વ્યૂ પોઈન્ટથી જુઓ છો, એને દુઃખ થયું એનું શું? એટલે અજાણતા આવા દુઃખ અપાઈ ગયા છે, ભાવના ના હોય પણ અપાઈ ગયા છે. એના જ પછી રિએક્શન ટિપિકલી ગળપણમાં આવે. કચડ કચડ, અપમાન, ના ગમતું, ના ધાર્યું થાય છે. એટલે જ્યારે એવું થાય ત્યારે પોતાના બીજે ન જતા તરત અંદર તપાસ કરી ફાઇલ નંબર 1માં આવું થયું છે, આ જન્મમાં થયું હોય તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો, ના થયું હોય તો ભૂતકાળના પ્રતિક્રમણ કરો. હે દાદા ભગવાન, આ જન્મ કે પાછલા જન્મમાં આ જ મન વચન કાયથી આવા કંઈ પણ પ્રકારના દોષો થયા તેની માફી માંગુ છું. પસ્તાવો કરો. જેટલી કચકચ તમારી સાથે કોઈ કરે છે, જેટલું તમારો કોઈ જોર જુલમ કરે છે, જેટલું અપમાન કરે છે, કે જેટલો અન્યાય કરે છે, જેટલું વાગે છે, એટલી જ તીવ્રતાથી પસ્તાવો કરો. દોષ ના દેખાતો હોય અત્યારનો તો જનરલ પસ્તાવો કરો કે આગલા જન્મમાં મેં કર્યું હશે કદાચ. એવા જ પ્રકારના મેં જે દુઃખ આપ્યા હશે જેને બી મન વચન કાયાથી, એનો આખો ફોર્મેટ છે. એ પ્રતિક્રમણ કરો. એ પ્રતિક્રમણ કરશો ને તો મૂળ દોષ ધોવાઈ જશે. અને મૂળ દોષ ધોવાઈ જશે પછી આજે અત્યારે જે માણસ તમારી સાથે ખરાબ રીતે વ્યવહાર કરે છે એ માણસ બદલાઈ જશે, એનો વ્યવહાર બદલાઈ જશે. કારણ કે દાદા ભગવાન જેમ કહેતા, કોઈનામાં સ્વતંત્ર સંડાસ જવાની શક્તિ નથી, તો તમને દુઃખ આપવાની શું તાકાત છે એનામાં? દુઃખ આપે છે તો પોતાના હિસાબથી જ આપે છે. માટે પોતાનો હિસાબ જુઓ અને પોતે ચોખ્ખા થાઓ. આ પોતે શબ્દ વાપરે છે એટલે ફાઇલ નંબર 1 પોતાનો જુએ અને ફાઇલ નંબર 1 પોતાનો પૂરો કરે. ચાલો, એ આખો કહેવાનો મર્મ છે. આપણે આપણી જાગૃતિ પોતાની ફાઇલ નંબર 1 પર ફોકસ કરવાનો આ સેશનમાં આખો મર્મ હતો. એ જોઈ જાણી અને પ્રગતિ કરીએ. અને બીજું, હવે આપણે લંચ માટે વિરામ કરીશું. અને એક રહી ગયું તમારું, હા, અને ખાલી એટલું જ કહેવું હતું કે આ સંદર્ભમાં કોઈને કાંઈ પોતાનો અનુભવ કેવો હોય, કંઈ વાત કરવી હોય તો લંચ પછીના સેશનમાં આપણે 2 વાગે ભેગા થઈશું ને ત્યારે કરીશું. એક સેકન્ડ, તમારે કાંઈ કહેવું હતું મહેન્દ્રભાઈ? એક, હા, ગઈકાલનો એક પ્રસંગ છે. આ નળીની બેન છે, માઇક નજીક રાખો. નળીની બેન છે ને, તે કઈ રિક્ષામાં આવ્યા હશે, રિક્ષાવાળા જોડે એમને કસાઈ થયો. એમના તરફથી કશું નહોતું, રિક્ષાવાળાએ જ ઊભું કરેલું. પછી એમને અંદર ચચર થયા કરે. એટલે મને સાંજે કે ભાઈ રિક્ષાવાળો મિયાભાઈ હતો ને, આવો હતો ને તેવો હતો ને. પછી મને દાદાનું ધ્યાન પેલું હાજર આવ્યું, એકદમ યાદ આવ્યું. ભાઈ દાદાએ શું કીધું છે? મેં કીધું કે તમને જ કેમ ભેગો થયો? એટલે એમને તરત ઠંડુ થઈ ગયું બધું. જય સચ્ચિદાન. હિસાબ છે રે કરે. પછી એવી રીતના ખરીદી કરવા ગયેલા હું ને દીકરી બે, તો ત્યાં પેલા બેન છે ને એટલું બધું અપમાન કરે. તો ત્યાં મારી બેબી કહે છે કે ચાલ ને મમ્મી, આટલું બધું તને અપમાન કરે છે.
તો અંદર એ રહ્યા કરે કે આ હિસાબ મારો ચૂકતે થાય છે, પણ એવું કશું બોલી જ નહીં એના સામે બી. બહુ સારું કહેવાય. હિસાબ છે, જાગૃતિ રહે તો બહુ. એ સંદર્ભમાં મેં એક અનુભવ કર્યો તો, મને યાદ નથી કે આગલી શિબિરમાં વાત કરી હતી, બીજે કરી. હું બી થોડુંક આ રિક્ષાની વાત આવે ને આપણે પછીના સેશનમાં નાનો જ અનુભવ છે, હું બી કહીશ તમને. હા, જય સચ્ચિદાનંદ. હા હા. આપણે હરીશભાઈએ જે ગર્ભરસની વાત કરી ને, તો અમે 2-3 વર્ષથી પીરસવાની હું શું કહું છું, ડાયરેક્ટ અત્યારે ના હોય, અનુભવ કેવો છે ને તમારે, જો આપણે લંચ પછી લઈએ તો ચાલશે? કારણ કે લંચ પછી આપણે અનુભવ જ લેવા છે, અને અનુભવ શું બહુ આપણને એકબીજાના અનુભવથી બહુ જ શીખવા મળશે. હા, શિબિરમાં એટલે મારે એકલાય બોલવું એવું જરૂરી નથી, આપણે બધા વાત કરી શકીએ છીએ.